હેન્ડલ કરવી તમને બધાને ખ્યાલ જ છે. અને ફાઇનલી આપણે આપણા એક સેશનને બિગિન કરીએ છીએ, આપણે એક આપણા ઈરાને બિગિન કરીએ છીએ, એક આપણા ખૂબ સુંદર એવા એક જર્નીને બિગિન કરી છે, જેમાં ગુજરાતના સાહિત્યના તમામ મુદ્દાઓને આપણે અહીંયા ફ્રીમાં જોવાનો પ્રયત્ન કરશું. મેં તમને કીધું હતું કે ગુજરાતની ભૂગોળ જેવી રીતના તમને ફ્રી આપી છે, એકદમ સાવ ફ્રી આપી છે. દોસ્તો, મારો પ્રયત્ન રહેશે કે આખું ગુજરાતી સાહિત્ય તમને અહીંયા ફ્રી મળે. બરાબર? એના માટે તમારે કાંઈ નથી કરવાનું, તમારે રેગ્યુલર ખાલી આવવાનું છે. રાઈટ? નો આવો ઇટ્સ ઓકે, કોઈ વાંધો છે નહીં. તમે તમારી રીતના વાંચીને તૈયારી કરી શકો છો, તો મને કોઈ વાંધો છે નહીં, મને કોઈ ઇસ્યુ છે નહીં. પણ હું તમને એમ કહું દોસ્તો કે કદાચ તમને એમ લાગે કે સાહેબ હકીકતમાં જરૂર છે, હકીકતમાં મારે ગુજરાતી સાહિત્ય ભણવું છે, તો તમારે આવવાનું છે. અને ગુજરાતી સાહિત્યની જો આપણે વાત કરી, ગુજરાતી સાહિત્યની જો આપણે શરૂઆત કરીએ, તો તમને ખ્યાલ છે કે હેમચંદ્ર આચાર્યજીથી આપણે કરીએ છીએ. ક્યાંથી કરીએ છીએ? હેમચંદ્ર આચાર્યજીથી આપણે કરીએ છીએ, જેને તમે હેમચંદ્રાચાર્યના નામે ઓળખો છો. કેના નામે ઓળખો છો? હેમચંદ્રાચાર્યના નામે. દોસ્તો, ભારતના પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલું આ ગુજરાત છે. આમ જોઈએ તો એના સાહિત્યનો ખરો વિકાસ 12મી સદી જે છે એ 12મી સદીના અંત ભાગમાં થાય છે. અને એ 12મી સદીના અંત ભાગમાં એક પુસ્તક લખાય છે, અને એ પ્રથમ પુસ્તક તરીકે આપણે ઓળખીએ છીએ. અને એ પુસ્તકનું નામ છે ભરતેશ્વર બાહુબલી રાસ. કયો રાસ છે? ભરતેશ્વર બાહુબલી રાસ. રાઈટ? અને એ ભરતેશ્વર બાહુબલી રાસ જે છે એ શાલિભદ્ર સુરી દ્વારા લખાયેલો છે. કોના દ્વારા લખાયેલો છે? શાલિભદ્ર સુરી દ્વારા લખાયેલો છે. રાઈટ? પણ યાદ રાખજો, આ સંસ્કૃત અભ્રભંશ મિશ્રણ થયેલું, સંસ્કૃત અને અભ્રભંશ મિશ્રણ થયેલી આ રચના છે. ગુજરાતી ભાષામાં હજી કાંઈ લખાણ થયું નથી. ગુજરાતી સાહિત્ય છે, રાઈટ? ગુજરાતી સાહિત્ય છે, પરંતુ સંસ્કૃત અને અપ્રભંશ ભાષાઓ છે, એ ભાષાઓનું મિશ્રણ છે. અને એ જ ભાષાઓના મિશ્રણ સાથે ઘણા બધા કવિઓ આવે છે. એમાં એક નામ, મોટું નામ, એટલે એમનું નામ છે હેમચંદ્ર આચાર્યજી. કોણ છે? હેમચંદ્ર આચાર્યજી. તમને ખ્યાલ છે કે એવું કહેવાય કે હેમચંદ્રાચાર્યજી છે ને, એને ગુજરાતી ભાષાના આદિ સ્થાપક તરીકે ઓળખીએ છીએ. કયા નામથી ઓળખીએ દોસ્તો? ગુજરાતી ભાષાના આદિ સ્થાપકના નામથી. પ્રશ્ન પૂછે કે ગુજરાતી ભાષાના આદિ સ્થાપક કોણ છે? ગુજરાતી ભાષાના આદિ સ્થાપક કોણ છે? તો દોસ્તો તમે કહેજો કે એ તો હેમચંદ્રાચાર્યજી લાગે છે. જો આદિ કવિ નથી કીધું, આદિ કવિ જ્યારે કહે છે ત્યારે તમે હેમચંદ્રાચાર્યજીની જગ્યાએ ઇન પ્લેસ ઓફ હેમચંદ્રાચાર્યજી તમે શું લખો છો? તમે લખો છો સરજી નરસિંહ મહેતા આવશે. કોણ આવશે? નરસિંહ મહેતા આવશે. તમારા બધાની કોમેન્ટ્સ જે છે એ કોમેન્ટ્સ બહુ મહત્વની છે. તો મિત્રો કોમેન્ટ્સ કરતા રહેજો, બરાબર ને? કોમેન્ટ્સ તમારે દેતા રહેવાના છે. ઓકે, ડન. ચલો, સરસ. 267 છોકરાઓની હાજરી છે સાહેબ. 700, 800, 1000 જેટલા છોકરા હોવા જોઈએ. મેં તમને એક એવી ગિફ્ટ આપી છે, તો તમારા તરફથી હું આશા રાખી શકું ને કે બધા એક વખત શેર કરી દો. આટલું તો તમારી પાસેથી એક્સપેક્ટેશન હોય ને, બરાબર? ચલો, પણ ઇટ્સ ઓકે. તો ભરતેશ્વર બાહુબલી રાસ આપણે એને પ્રથમ પુસ્તક કીધું. ગુજરાતી ભાષાનું પ્રથમ આપણે આમ જોઈએ તો, કારણ કે લખાણ જે છે ને એ લખાણ સંપૂર્ણ ગુજરાતીમાં નથી. આ જ સમય દરમિયાન લખતા જે કવિઓ જે લખાણો લખતા એ લખાણો સંસ્કૃત અપ્રભંશમાં હતા. કેમાં હતા દોસ્તો? સંસ્કૃત અપ્રભંશમાં હતા. તમને બધાને ખ્યાલ છે કે આપણી ભાષા ગુજરાતી એમ સીધી ગુજરાતી નથી ભાઈ. આપણી ભાષા ગુજરાતી ઇન્ડો યુરોપિયન કાળની, ઇન્ડો યુરોપિયન કુળની ભાષા છે. રાઈટ? ઇન્ડો યુરોપિયન કુળની ભાષા છે. એ ઇન્ડો યુરોપિયન કુળની એક ભાષા, અને એ ભાષાનું નામ છે સંસ્કૃત. બરાબર ને? અને આ સંસ્કૃત જે છે એ જો મોટી વાત કહું, હજી આમાંય તે નાના ભાગો છે. રાઈટ? એ સંસ્કૃતમાંથી કઈ બનશે દોસ્તો? સંસ્કૃતમાંથી પ્રાકૃત બનશે. અને એ પ્રાકૃતમાંથી કઈ બનશે દોસ્તો? પ્રાકૃતમાંથી બનશે અપ્રભંશ ભાષા. હે ને? અપ્રભંશ થશે. અપ્રભંશ. ઓકે. અને એ અપ્રભંશ જે છે, પ્રાકૃત અપ્રભંશમાંથી આવશે જૂની ગુજરાતી. શું આવશે? જૂની ગુજરાતી. બરાબર? જેને જે ફાવે લખતા એ. બરાબર? અને પછી ત્યાંથી આવશે શુદ્ધ ગુજરાતી. ત્યાંથી આવશે શુદ્ધ ગુજરાતી. તો આપણી ભાષા કઈ રીતના ઉતરી આવી છે? આપણી ભાષાનો મેપ શું છે દોસ્તો? કદાચ એવી રીતના પૂછે તો કહેજો કે સરજી ઇન્ડો યુરોપિયન કુળની સંસ્કૃત, સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપ્રભંશ, અપ્રભંશમાંથી જૂની ગુજરાતી, જૂની ગુજરાતીમાંથી નવી ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થાય છે. પ્રથમ પુસ્તક કયું કીધું? ભરતેશ્વર બાહુબલી રાસ. પ્રથમ આદિ ગુજરાતી ભાષાના સ્થાપક કોણ છે? આદ્ય સ્થાપક કોણ છે દોસ્તો? હેમચંદ્ર આચાર્યજી છે. કોણ છે? હેમચંદ્ર આચાર્યજી છે. પછી તમને ખ્યાલ છે કે ગુજરાતી સાહિત્યમાં જો હરણફાળ થઈ હોય તો ઈસવીસન 1185 થી ઈસવીસન 1850 સુધીમાં, રાઈટ?
અને એને આપણે અલગ રીતના ભણતા હોઈએ છીએ, અલગ રીતના ડિવાઈડ કરીને. કોઈ પણ વિષય ભણવો ને તો એને છે ને આખો ડિવાઈડ કરીને ભણવો જોઈએ. જો તમારા માટે બધી મસ્ત રીતના પીપીટી બનાવી સરસ રીતના તૈયાર કરીને લાવ્યો છું, અને આ બધું પાછું હું તમને આપી પણ દઈશ. રાઈટ, આ બધું તમને આપી દઈશ. ઓકે, ચલો. માત્ર શું જોઈ? માત્ર શું જોઈ છે દોસ્તો? તમારી એટેન્ડન્સ છે ને એની જરૂર છે. આપણે મસ્ત મહેનત કરવાની. રાઈટ, કોઈ પણ જાતની ચિંતા નહીં કરવાની, વાંચવાનું. ડન. ચલો, તો અત્યારે આપણે જેની વાત કરી છે ગુજરાતી સાહિત્ય. સાહેબ ગુજરાતી સાહિત્યને મારે ભણવું છે, અને કોઈ પણ વસ્તુને ભણવું હોય ને તો એને સિમ્પલ વિભાજન કરવું પડે, જેને આપણે શું કહેતા હોય દોસ્તો? સાદું વિભાજન છે. આ સાદા વિભાજનને આપણે કયા નામે ઓળખીએ? આ જ સાદા વિભાજનને આપણે કહેતા હોઈએ છીએ. આ જ સાદા વિભાજન આપણે કહેતા હોઈએ છીએ ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન એટલે શું? કોઈ પણ જટિલ વસ્તુનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ એટલે ક્લાસિફિકેશન. રાઈટ, કોઈ પણ જટિલ વસ્તુનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ એટલે ક્લાસિફિકેશન. રાઈટ, અને હવે એ આપણે ક્લાસિફિકેશનની વાત કરીએ કે સાહેબ ગુજરાત જે છે એ ગુજરાતનું ગુજરાતી સાહિત્ય કઈ રીતના અસ્તિત્વમાં આવે છે અને આપણે કઈ રીતના ડિવાઈડ કરીએ છીએ. દોસ્તો, ગુજરાતના ગુજરાતી સાહિત્યને આપણે પહેલા તો બે ભાગમાં વહેંચીએ છીએ. કેટલા ભાગમાં વહેંચીએ છીએ? બે ભાગમાં વહેંચીએ છીએ. અચ્છા સરજી, બે ભાગ કયા બે ભાગ છે સર? આ તમે કહેજો જરા અમને. બરાબર, બધા પર પ્રકાશ પાડવાનો છે, બધા પર દ્રષ્ટિ પાડવાની ચિંતા જરાય કરતા નહીં. એકને આપણે કહીએ છીએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. શું કહીએ છીએ દોસ્તો? એકને આપણે કહીએ છીએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. ઓકે સર, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એક ભાગ. સરજી, તો બીજો ભાગ કયો? બીજો ભાગ છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય. કયું? અર્વાચીન ગુજરાતી સાહિત્ય. તમને બધાને ખબર હશે કે આમ જોઈએ ને તો જેવું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અંત થાય, જેવો આપણે દલપત સુધી પહોંચીએ, બરાબર, દયારામ જે છે એ દયારામ નાગર કુટુંબમાં જન્મેલો પહેલો નરસિંહ અને છેલ્લે દયારામ, આ બેને જોઈએ પછી ત્યાંથી આપણે આગળ વધીએ. અને જે સમય દરમિયાન મિત્રો નર્મદ જે છે, પ્રેમ શૌર્યના કવિ નર્મદ જે છે એ નર્મદ સાહિત્યમાં અવતરે છે, એનું અવતરણ થાય છે. રાઈટ, એ સાહિત્ય સ્વરૂપોને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના નામે ઓળખીએ. કેના નામે? અર્વાચીન ગુજરાતી. એને પાછા ડિવાઈડ નથી કરતા, આને ચોખ્ખું છે, સાલવારીથી જોવાનું છે દોસ્તો. યાદ રાખજો, ઈસવીસન 1185 ની સાલ છે. કઈ સાલ છે? ઈસવીસન 1185. ઈસવીસન 1185 ની સાલથી શરૂઆત કરી અને ઈસવીસન 1850 સુધી. ક્યાં સુધી? ઈસવીસન 1850 સુધી. એ સાહેબ આમાં તો કઈક યાદ આવે છે? હા, ઈસવીસન 1848 ની સાલ અમને યાદ આવી. ઈસવીસન 1848 ની સાલમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ હતી. કેની સ્થાપના થઈ હતી? ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ હતી. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે છે એનો સમયગાળો 1185 થી 1150. અર્વાચીન ગુજરાતી સાહિત્ય, તો કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત ઈસવીસન 1850 થી શરૂ કરી. ઈસવીસન 1850 થી શરૂ કરી અને આજ દિવસ સુધી ભૂરા અને ભુરેન્દ્રી બંને જે અત્યારે વાંચી રહ્યા છે ત્યાં સુધી, એટલે કે આજ દિવસ સુધી, આજ દિવસ સુધી. આમાં ન સમજણ હોય તો મને જણાવો સાહેબ, આમાં ન ખબર પડી. કેટલું સિમ્પલ છે, કેટલું ઈઝી છે. મજા આવતી હતી, લાઈટ જતી રહી. જિંદગીમાં એવું થવાનું, બરાબર. જિંદગી છે ને, જિંદગીનો મતલબ જ છે. ઓકે, ચલો ડન. બરાબર સાહેબ, ખબર પડી ગયો. થોડી ઘણી ખબર પડી રહી છે અમને. અચ્છા સાહેબ, આ બે જ ભાગ. હજી આને આપણે તમે ડિવાઈડ કરી શકો. ક્લાસિફિકેશન નો મતલબ સિમ્પ્લિફિકેશન. સમજાઈ ગયું સાહેબ? ગાંધી બાપુએ શું કીધું ખબર? ગાંધી બાપુ અને અબ્દુલ કલામ સાહેબ ની એક બહુ મસ્ત એવી કોટ છે, મને ગમે છે. ગાંધી બાપુ અને અબ્દુલ કલામ સાહેબે બે એવું કીધું છે કે જ્યારે કોઈ જટિલ કામ છે ને, એ જટિલ કામ તમારાથી થતું નથી ને, તો એ કામને તમે અલગ અલગ ભાગોમાં વિભાજિત કરી દો. ફોર એક્ઝામ્પલ, તમારે એક એકેડમી હેન્ડલ કરવી છે, બરાબર, તો એ એકેડમી એમનામ તમારાથી હેન્ડલ નહીં થાય. તમે તે પેપર કાઢો ને તમે તે છોકરાઓ પાસે પેપરનું સોલ્યુશન લઈને જાઓ, તમે જ તે ભણાવો, તમે જ મેનેજમેન્ટ કરો, તમે જ મોટિવેટ કરો, તમે જ તે ફીસ ઉઘરાવો, આવું બધું ન થાય. પણ એની જગ્યાએ જો વ્યક્તિઓને ગોઠવવામાં આવે તો પેપર કાઢવાવાળો એક વ્યક્તિ હોય, પેપર લેવાવાળો એક વ્યક્તિ હોય, ફીસ કલેક્ટ કરવાવાળો વ્યક્તિ હોય, ટેલિફોનિક જે પણ ઇન્ક્વાયરી આવે છે એને હેન્ડલ કરવાવાળો વ્યક્તિ એક હોય, રાઈટ, ટાઈમ ટેબલ સેટ કરવાવાળો એક વ્યક્તિ હોય, અલગ અન્ય મતલબ નાના મોટા જે કામો હોય આપણે કામો જોઈએ. ઓકે ડન. નાના મોટા કામો જે છે, નાના મોટા કામો બસ ને મૂક દે. નાના મોટા કામો જે છે, નાના મોટા કામો. તો એવી રીતના કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું મિત્રો? યાદ રાખજો ફરી એક વખત કે
કોઈ પણ કામ જટિલ છે ને તમે સરળ નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરો એટલે ઓટોમેટિકલી તમને યાદ રહેતું હોય. અહીં બેસી જાઓ, અહીંથી બેસી જાઓ. ઓકે, હું બોલું એમ બોલવાનું. ચલો ડન. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે ને, એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ફરી એક વખત આપણે ક્લાસિફાય કરીએ છીએ. ફરી એક વખત એને બે ભાગમાં વિભાજિત કરીએ. કેટલા ભાગમાં વિભાજિત કરીએ? બે ભાગમાં. કેટલા ભાગમાં? બે ભાગમાં આપણે એને વિભાજિત કરીએ છીએ. સરજી આ બે ભાગ કયા છે? આ બે ભાગ જે છે એ બે ભાગ કયા છે એ તમને કહેજો ખાલી. રાઈટ. તો એમાં પહેલો ભાગ જે છે મતલબ ઈરા જ હશે. કયો ઈરા છે? બરાબર. પહેલો ઈરા છે ને આપણે કહીએ છીએ જૈન સાહિત્ય. કેવું સાહિત્ય? કેવું સાહિત્ય? જૈન સાહિત્ય. બરાબર ને? આ જૈન સાહિત્ય છે. સાહેબ પ્રશ્ન થાય, સાહેબ આ જૈન સાહિત્ય છે ને બીજું કયા નામથી આપણે ઓળખીએ? જૈન સાહિત્યને આપણે હેમયુગના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ? હેમયુગના. કોના નામે? હેમયુગના નામે. કેના નામે? હેમયુગના નામે આપણે ઓળખીએ છીએ. ઓકે સાહેબ સમજાઈ ગયું. મતલબ કે એક જૈન યુગ છે. બરાબર. અને જૈન યુગ પછી તો કે જૈન યુગ પછી જૈનેતર યુગ છે. જૈનેતર, જૈનમાં ઈતર હોય એવા, જૈન ન હોય તેવા. બરાબર. જૈનેતર સાહિત્યકારો આવ્યા. કેવા સાહિત્યકારો આવ્યા દોસ્તો? જૈનેતર સાહિત્યકારો. કેવા? જૈનેતર સાહિત્યકારો. અને આ જૈનેતર સાહિત્યકારો જે છે એ યુગને આપણે નરસિંહ યુગના નામે ઓળખીએ છીએ. કયા યુગના નામે ઓળખીએ છીએ? નરસિંહ યુગના નામે. કયા યુગના નામે? નરસિંહ યુગના નામ. હવે પાછો પ્રશ્ન થયો, સરજી સમજાણું ગુજરાતી સાહિત્ય બે ભાગમાં, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, અર્વાચીન ગુજરાતી સાહિત્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 1185 થી 1150 સુધી, 1850 સુધી, 1850 થી આજ દિવસ સુધી અર્વાચીન ગુજરાતી સાહિત્ય. સાહેબ આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે ને આપણે બે ભાગમાં વેચ્યા. કયા કયા? જૈન સાહિત્ય તો કે એને હેમયુગ કીધા અને જૈનેતર સાહિત્ય જેને આપણે નરસિંહ યુગ કીધું. પણ સાહેબ આમાં હજી એક વસ્તુ ખૂટી કે નહીં? હજી એક વસ્તુ ખૂટી. સાહેબ આ કઈ સાલથી કઈ સાલ સુધી છે? અહીંયા તો 1185 ફિક્સ થઈ જશે. બરાબર ને? અને અહીંયા 1850 ફિક્સ થઈ જશે. રાઈટ. આ વચ્ચેનું જે કોકડું છે ને આપણે સોલ્વ કરવાનું છે. 1185 થી શરૂ કરી અને 1414 સુધી. અચ્છા, કહેવા માંગો છો કે નરસિંહના અવતરણ સુધી અને નરસિંહ મહેતા આવે છે ત્યારની વાત કરી. બરાબર ને? 1185 હતો તે ડેટા, 1850 છે તે વચ્ચે એક જ ડેટા એડ કર્યો 1414. 1185 થી 1414 જૈન સાહિત્ય હેમયુગ. 1414 થી 1850 એટલે કે નરસિંહ યુગ અથવા તો જૈનેતર સાહિત્ય યુગ. સમજાણું કે નહીં સાહેબ? આ જે પાર્ટ 1 છે, બપોરનો લેક્ચર કેન્સલ થયો હતો એટલે ચિંતા ન કરો, પાર્ટ 2 આવ્યું જ નથી. ઓકે, પાર્ટ 2 આવ્યું નથી, જરાય ટેન્શન ન લ્યો. આ જે ભણીએ છીએ એનું ઈ જ છે. ચલો આગળ જઈએ ત્યાંથી. અચ્છા સર, આ તો ખબર પડી ગઈ. હો, આ 1850 વાળી જે વાત છે ને એને સમજાઈ દો તો મજા આવે. બરાબર. સામેલું વગાડે તો જાણું કે તું સાણો છે. બરાબર ને? તો મને તમારે સાણો છે એવું સમજવું છે. એવું સમજવું નથી પણ આપણે જોઈએ છે. આને આપણે અલગ અલગ ભાગમાં વહેંચીએ છીએ. અને આમાં ફિક્સ વાત એ છે કે સાહેબ પહેલો યુગ છે ને એ પહેલો યુગ તમે કયો નહીં તોય હું લખી નાખીશ. અને એ કયો? તો કે ઈસવીસન 1850 થી શરૂ થતો હશે. હા કે ના? ઈસવીસન 1850 થી ઈસવીસન 1850 થી શરૂ થતો હશે. ઈસવીસન 1850 થી લઈ અને ઈસવીસન 1855 સુધીનો સમયગાળો, 85 સુધીનો સમયગાળો. ક્યાં સુધીનો સમયગાળો? ઈસવીસન 1885 સુધીનો સમયગાળો. હવે આ ઈસવીસન 1855 થી 85 સુધીનો સમયગાળો દોસ્તો યાદ કરો જોઈએ. કોણ આવ્યું? સરજી ઈસવીસન 1848 માં વર્નાકુલર સોસાયટીની સ્થાપના થઈ. બરાબર ને? ભોળાભાઈના કહેવાથી નરસિંહ જે દલપતરામ છે, દલપતરામ ફાર્બર સાહેબને મળ્યા અને ફાર્બર સાહેબને દલપતરામની મૈત્રીએ ગુજરાત સાહિત્યને ખૂબ આગળ લઈ ગયું. રાઈટ. તો આ જ યુગને આપણે સુધારક યુગ કહેશું. આ જ યુગને આપણે નર્મદ યુગ કહેશું. આ જ યુગને આપણે દલપત યુગ કહેશું. હે ને? આને નર્મદ દલપત યુગના નામે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નર્મદ દલપત યુગ. કેવો યુગ દોસ્તો? નર્મદ દલપત યુગ. ખાલી નર્મદ દલપત બે જ નહીં, ત્રીજું નામ લેવું હોય તમે લઈ શકો. આને આપણે કહીએ છીએ સુધારક યુગ. શું દોસ્તો? સુધારક યુગ. શું કામ સુધારક યુગ દોસ્તો? સુધારણાના કાર્યો થયા. બરાબર ને? સુધારણાના કાર્ય જે છે સુધારણાના કાર્ય થયા. નર્મદ છે સુધારણાના કાર્યો કરે છે, દલપત છે સુધારણાના કાર્ય કરે છે. ત્યાંથી આગળ જઈએ. સાહેબ મને સાલવારી ખબર છે, તમે નો કહો તો હું કહી દઈશ કે 1885 લખી નાખો. અહીંયા 1885 થી ક્યાં સુધી પંડિત યુગ આવશે? 1885 થી ગાંધી બાપુનું અવતરણ થાય ને ઈસવીસન 1915 સુધી. ગાંધી જે છે એ ગાંધી ભારતમાં પ્રવેશે ને ત્યાં સુધી. બરાબર. એને આપણે શું કહીએ? એને આપણે કહીએ છીએ પંડિત યુગ. કયો યુગ? પંડિત યુગ. અને આ પંડિત યુગનો પુરાધો ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી એમના સમયની વાત કરીએ છીએ. રાઈટ. આને આપણે સાક્ષર યુગના નામે પણ ઓળખીએ છીએ.
કેના નામે ઓળખીએ છીએ દોસ્તો? સાક્ષર યુગના નામે પણ ઓળખીએ છીએ. અને આને તે આપણે ગોવર્ધન યુગના નામે ઓળખીએ, કારણ કે પંડિત યુગનો પુરાધો કોણ હતો? ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી. 40 વર્ષમાં નક્કી કર્યું સાહેબ કે 40 વર્ષ સુધી તે કામ કરવાનું છે. 40મા વર્ષે મારે તમામ જોબ છે ને મારે ત્રીજાંજલિ આપી દેવાની છે. પછી માત્ર ને માત્ર સમાજ સુધારણાના કામ કરીશ. રાઈટ? શિક્ષણ સાથે જોડાયેલા હતા. પછી તો કે મુંબઈ ખુદ ભણવા માટે જાય છે સંસ્કૃત. ખુદના પર કેટલો ભરોસો હોવો જોઈએ, है ना? खुदी को कर इतना बुलंद कि खुद खुदा बंदे से पूछे कि तेरी रजा क्या है. અને આમાં એવું જ છે, બરાબર? ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠીની જ્યારે હું તમને વાત કરીશ, સરસ્વતી ચંદ્રની જ્યારે હું તમને વાત કરીશ, ત્યારે હું તમને ખૂબ સરસ રીતના સમજાવીશ. બરાબર? યસ, ભરોસો છે ને એ બહુ મોટી વાત છે. ખુદના પર, બીજાના પર નથી કરો, આપણે કોઈના પર, ખુદના પર ભરોસો હોવો જોઈએ. બરાબર? ચલો, તો 1915 સુધી આપણે પહોંચ્યા દોસ્તો. અને એ 1915 થી હવે આગળ હેડવાનું છે. 1915 થી શરૂ કરી, 1915 થી શરૂ કરી, જોવો જોઈએ 1915 માં ગાંધી આવી ગયા, હે ને? અને 1940 માં ગાંધી વયા નહોતા ગયા, બરાબર? પણ એક્ટિવલી ગાંધી બાપુએ આ સમય દરમિયાન સાહિત્યનું ખેડાણ કર્યું હતું, હે ને? કોઈ કેમ કે સાહેબ સાહિત્યમાં ગાંધીને લેવાનું યાર. મિત્રો, ગાંધી બાપુના લખાયેલા પત્રો, ગાંધી બાપુ એ આપેલી સ્પીચ, એને એકઠી કરવામાં આવી છે અને એને ગ્રંથો બનાવવામાં આવ્યા છે દોસ્તો. અને એ ગ્રંથનું નામ છે ગાંધીજીનો અક્ષરદેહ. ભાગ 1 થી 90 માં વિભાજિત છે. કેટલા ભાગમાં? 90 ભાગોમાં વિભાજિત છે. એટલે ગાંધીને શું કામ લોકો ઓળખે છે? પાછળનું કારણ માત્ર ઇતિહાસ નહીં, માત્ર દાંડી કૂચ નહીં, માત્ર કોતરબ આશ્રમ નહીં, માત્ર સાબરમતી આશ્રમ નહીં, સમજાય? માત્ર મિલ મજૂર આંદોલન નહીં, માત્ર ખેડા સત્યાગ્રહ નહીં, માત્ર બારડોલી નહીં, માત્ર ધરાસના સત્યાગ્રહ નહીં, વિરમગામની બારી નહીં, જકાત બારી નહીં. ગાંધીને લોકો એટલા માટે ઓળખે છે કે એને સાથે સાથે સાહિત્યને બદલવાનો પણ પ્રયત્ન કર્યો. બરાબર? ગાંધી બાપુએ કીધું કે હવે હું આ જોડણી કોષ મૂકું છું, આજથી કોઈને હક નથી ખુદની જોડણી કરવાનું. જોડણી કોષ જે છે, જોડણી કોષ મૂકે છે ગાંધી. સમજાય? હવે વિચાર તો કરો, વિચાર કરો, એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હશે સાહેબ? વિશ્વમાં સૌથી વધુ વંચાયેલી આત્મકથા હોય ને, હે ને? તો એ છે ગાંધી બાપુની આત્મકથા, સત્યના પ્રયોગો, માય એક્સપિરિયન્સ વિથ ટ્રુથ. સમજાઈ ગયું? એડોલ્ફ હિટલરની માય કેમ્પ, મારો સંઘર્ષ પણ વંચાયું છે. બહુ મોટી ભાગે મતલબ મોટા પાયે વંચાયું છે. ગુજરાતી ભાષાની સૌથી પહેલી આત્મકથા કે તો તમને ખ્યાલ છે નર્મદની છે, મારી હકીકત. એવી જ રીતના ગુજરાતી ભાષાની સૌથી પહેલા પ્રકાશિત થયેલી આત્મકથા કહીશ દોસ્તો, તો યાદ રાખજો મારી હકીકત નથી. ગાંધી બાપુની પ્રકાશિત થઈ ગઈ ને એની પછી નર્મદની પ્રકાશિત થાય છે. નર્મદ નહોતા, એમની ગેરહાજરીમાં પ્રકાશિત થાય છે. એટલે પહેલી પ્રકાશિત થયેલી આત્મકથા જે છે એ ગાંધી બાપુની આત્મકથા છે, મારી હકીકત. સમજાય છે? તો એ હકીકતો જે છે એને આપણે જોવી છે. ઓકે, ચલો. સાહિત્યનું લેક્ચર રેગ્યુલર હશે તો હું તમને જણાવીશ. 1985 થી 1940 સુધીનો સમયગાળો, એટલે આ સમયગાળાને આપણે શું કહીએ છીએ? આ સમયગાળાને આપણે ઓળખીએ છીએ એક યુગના નામે, અને એ યુગ છે ગાંધી યુગ. કયો યુગ છે દોસ્તો? ગાંધી યુગ. બરાબર? એને આપણે ઓળખીએ છીએ ગાંધી યુગના નામે. રાઈટ? એક મિનિટ. चलो, समझाई गયું? समझ में आता है ना? બંધારણનો લેક્ચર આજે ન હોય તો જ અહીંયા હોય ને ભાઈ, હે ને? कैसे એવું કેમ કરો ભાઈ? ચલો, હવે ત્યાંથી આપણે આગળ વધીએ. ત્યાંથી આગળ જો ગોખી નાખવાનું, અહીંયા તે આ જો બહુ ઓછો ડેટા દીધો, પણ અહીંયા ગોખાવી દેવાનું છે. ઈસવીસન 1940 થી શરૂ કરી, ફ્રોમ 1940 ટુ 1960, ઈસવીસન 1960 સુધીનો સમયગાળો. બરાબર? ગાંધી બાપુ જે છે એ ગાંધી બાપુ હવે ગયા, અને એ યુગ જે છે એ યુગને આપણે કહીએ છીએ ગાંધી પછીનો યુગ, જેને આપણે ઓળખીએ છીએ અનુગાંધી યુગના નામે. કેના નામે ઓળખી દોસ્તો? અનુગાંધી યુગના નામે. જેવી રીતના અનુમૈત્રક આવે, બરાબર? જેવી રીતના અનુમૌર્ય કહી શકીએ આપણે, એવી જ રીતના અનુગાંધી પણ આવે છે. ગાંધી પછીનો યુગ. અનુજ એટલે નાનો ભાઈ થાય ને, એટલે પછીનો ભાગ. બરાબર? ગાંધી પછીનો એટલે કે અનુગાંધી યુગ. અને દોસ્તો ઈસવીસન 1960 થી તમને ખબર છે ગુજરાત નામનું રાજ્ય જે છે એ અસ્તિત્વમાં આવે છે, અને ત્યાંથી લઈ અને ટીલ ડેટ એટલે કે આ દિવસ સુધીનો સમયગાળો, આ સમયને એકદમ આધુનિક કહીએ છીએ. જેમાં તમારા જેવા કવિ બધા આવી ગયા ને એ, બરાબર ને? આધુનિક.
એક કામ કર, ભૂલી ના તું ચાર્જર, બટેકા લે, રીંગણા લે, થેલીમાં લઈને તું આવતી રે. એ બધી વાતો જે છે, એવું જે સાહિત્ય આજકાલ લખાય છે એ બધું આધુનિક, હે ને? એને આપણે કહીએ અતિ આધુનિક. શું કહેશું દોસ્તો? એને આપણે અતિ આધુનિક કહેશું. ઓકે, ચલો. ભાવિનભાઈ એમ કે છે કે 15 આવે, ગાંધી યુગમાં 15 આવે. ગાંધી યુગમાં 15 જ છે, આ 1915 જ છે. ક્યાં કન્ફ્યુઝ થયા? મારે ત્યાં કઈ ભૂલ થઈ છે? અચ્છા, એ 85 થઈ ગયું હતું, 15 કરેલું છે ભાઈ. હા, 1985 નો આવે ભાઈ, હે ને? હા બરોબર. તમે આટલા હોશિયાર ડાયા ડાયા છોકરા હોય ને એ આવી ભૂલ ને માને? 1960 પછી તો ખતમ થઈ ગઈ વાત. જો સ્ક્રીનશોટ ખેંચો હોય તો ખેંચી લ્યો. સર લખવું છે, સાઈડ પર ન રહો, લખી નાખવાનું, આગુ પાછું કરીને લખી નાખવાનું. ચલો ફરી એક કઈ વાંધો નહીં. ચલો, ગુજરાતી સાહિત્ય બે ભાગમાં વિભાજિત કર્યું, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો ઈસવીસન 1185 થી શરૂ કરી ઈસવીસન 1850 સુધીનો છે. ઈસવીસન 1185 થી લઈ 1414 નરસિંહ મહેતાના અવતરણ સુધીનો જે યુગ છે એને આપણે હેમયુગ કહીએ, જેને આપણે જૈન સાહિત્યના નામે ઓળખીએ છીએ. એવી રીતના જૈનિતર સાહિત્ય આવશે તો કે નરસિંહ યુગના નામે આપણે ઓળખીએ છીએ, કારણ કે નરસિંહ મહેતાનું અવતરણ થઈ ગયું છે, બરાબર ને? 1414 માં નરસિંહ મહેતા જે છે, નરસિંહ મહેતાનો જન્મ દયા કુંવર અને કૃષ્ણદાસ ને ત્યાં થાય છે. કોને ત્યાં થાય છે? દયા કુંવર અને કૃષ્ણદાસ ને ત્યાં થાય છે. એટલે નરસિંહ મહેતાનો સમયગાળો નરસિંહ થી શરૂ કરી અને દયારામ દલપત સુધી પહોંચવાનું છે 1850 સુધીનો સમયગાળો, જેને આપણે કહીએ છીએ નરસિંહ યુગ. 1850 થી આજ દિવસ સુધીનો યુગ છે એને આપણે છે અર્વાચીન ગુજરાતી સાહિત્યના નામે ઓળખીએ. એને આપણે અલગ અલગ ભાગમાં વહેંચીએ, 5. કયા ભાગ છે? પહેલો ભાગ 1850 થી શરૂ કરી 1885 સુધીનો સમયગાળો, જેમાં મુખ્યત્વે દલપત, નર્મદ જેવા લોકો આવ્યા અને સમાજ સુધારણાના કાર્ય થયા, એટલા માટે સુધારક યુગના નામે ઓળખીએ. 1885 થી 1915 સુધીનો સમયગાળો, જેમાં પંડિત ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો જન્મ નડિયાદ ખાતે થાય છે, રાઈટ? અને એટલા માટે એને પંડિત યુગ, ગોવર્ધન યુગ કે પછી સાક્ષર યુગના નામે ઓળખવામાં આવે છે. ત્યાંથી આગળ 1915 થી 1940, 1915 માં ગાંધી બાપુનું આગમન થાય છે અને એટલા માટે આપણે ગાંધી યુગ કહીએ છીએ. ગાંધી પછીનો સમયગાળો 1940 થી 1960, જેને આપણે અનુગાંધી કહીએ છીએ, અને 1960 થી ટીલ ડેટ આજ દિવસ સુધીનો સમયગાળો, જેને આપણે આધુનિક સાહિત્યના નામે ઓળખીએ છીએ. ઓકે, ચલો. પીડીએફ કરો છો ને, પીડીએફમાં હકીકત છે ને, હકીકતમાં પીડીએફ ની જરૂર જ ન પડે. તો અહીંયા ધ્યાન દઈ દો ને, બધું ધ્યાન તમારું અહીંયા હોય ને મિત્રો, તો પીડીએફ ની જરૂર પડતી નથી. ઓકે, તો પીડીએફ ની નથી જરૂર પડતી, અહીંયા ધ્યાન હોવું જોઈએ. ચલો, એકદમ મસ્ત છું, આટલું કમ્પ્લીટ. આમાં કોઈને કઈ દિક્કત, કોઈને કઈ પ્રોબ્લેમ, કોઈને હોવી ન જોઈએ મારા ખ્યાલથી, પણ છતાંય કઈ હોય તો જણાવી શકો છો. ચલો, તો છેડશું કે ને દોસ્તો, છેડશું સૌથી પહેલા યુગને આપણે, બરાબર ને? આ પહેલા યુગને આજે છેડવાનો છે. ઓકે, ઈસવીસન 1185 થી 1850 સુધીનો. સાહેબ એક માર્ક અહીંયાથી મળવો જોઈએ. એક માર્કનો પ્રશ્ન અહીંયાથી પૂછાય ને તો હવે વાત ખતમ થઈ ગઈ. હવે આને ગોખવાનું ન હોય, એવી રીતના અત્યારે જ મગજમાં ચડાવી દેવાનું હોય. તમારા લોકોને તકલીફ શું ખબર છે? સાહેબ દેશે, નોટ્સ બનાવશું, પછી શાંતિથી વાંચશું, પછી કોઈ દી ભેગું નથી થતું. જિંદગીમાં આવું ક્યારેય ભેગું થતું નથી. ઓકે, ડન. હવે અહીંયા જ્યારે આપણે જૈનેતર સાહિત્યમાં આવશું ત્યારે જૈનેતર સાહિત્યની પહેલી મોટી કૃતિ, અને એ છે ભરતેશ્વર બાહુબલી રાસ. કયો રાસ છે? ભરતેશ્વર બાહુબલી રાસ, બરાબર ને? અને આમાં તમને ખ્યાલ છે ભરત અને બાહુબલીની વાત કરવામાં આવી છે, બરાબર? ભરત અને બાહુબલીની વાત કરવામાં આવી છે અને એના મુષ્ટિ યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે. બંને જે મલ્લ યુદ્ધ કરે છે, અને એ મલ્લ યુદ્ધમાં તમને ખ્યાલ છે બાહુબલી બાહુથી બળવાન હોવાના કારણે બાહુબલી જીતે છે, ભરત હારે છે. બાહુબલી ભરત કરતા નાનો હતો અને ભાઈ ભરત જે છે એ ભરત સાથે યુદ્ધ કરે છે, ને એટલા માટે એને એમ થાય છે કે મેં મારા ભાઈને માર્યો, ઓલાને એમ થાય છે કે મેં મારા ભાઈને માર્યો, અને બે પછી એકબીજા ભાઈને માર્યા હતા. એટલા માટે જો કે સેનામાં કઈ વધ્યું નહોતું, પછી લોકો જે છે એ લોકો મતલબ સંસારને ત્યાગી અને ચાલતા થઈ જાય છે, બરાબર?
અને એ ભરતેશ્વર બાહુબલી રાસ શાલિભદ્ર સુરી દ્વારા લખાયેલો રાસ છે. કોના દ્વારા લખાયેલો રાસ છે? શાલિભદ્ર સુરી દ્વારા લખાયેલો રાસ છે. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. બસ બોલતા રહેજો, સાથે સાથે તમારું પ્રેઝન્સ દેખાડતા રહેજો. જ્યારે તમે બોલશો, જ્યારે તમે મતલબ દેખાશે તો નહીં, મને તમે બોલો છો કે નથી બોલતા, પણ તમે જ્યારે લખશો ને, અહીંયા કમેન્ટ કરશો એટલે મને એવું લાગશે કે મારી સાથે કોઈ બીજો પણ છે કે જે સારી મહેનત કરી રહ્યો છે. હું તો કરું જ છું. ચલો, તો મેં તમને કીધું જૈનેતર યુગ છે. જૈનેતર યુગમાં અલગ અલગ સાહિત્ય સ્વરૂપો લખાણા, અને એમાં એક સાહિત્ય સ્વરૂપ લખાણું જેને આપણે રાસના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ દોસ્તો? એને આપણે રાસના નામે ઓળખીએ છીએ. સર, રાસ એટલે શું? ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ રે, આ આંખલડીના તીરે ઉજાગરો ક્યારે કીધો, એને આપણે કહેશું રાસ. દોસ્તો, એને રાસ કહેવાય નહીં. રાસ એક જૈનેતર સાહિત્ય સ્વરૂપ પ્રકાર છે. સાહિત્ય જે છે એ સાહિત્યનું સ્વરૂપ છે, એક પ્રકાર છે. અને ગુજરાતી સાહિત્ય છે ને, એના શ્રી ગણેશ ક્યાંયથી થતા હોય, ગુજરાતી સાહિત્ય જે છે એ ગુજરાતી સાહિત્ય જ્યાંથી ચાલુ થતું હોય દોસ્તો, એ કોઈ સાહિત્ય પ્રકાર હોય તો એ છે રાસ. રાસ નામના સાહિત્ય પ્રકારથી ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે એવું કહેવાય છે. રાઈટ. અને જે આપણે ઈરા જોયો મધ્યકાલીન સાહિત્ય યુગ, એ મધ્યકાલીન સાહિત્ય યુગમાં જે અલગ અલગ સાહિત્યકારો હતા, બરાબર ને, જેને આપણે સુરી કહેશું, જેને આપણે મુનિ કહેશું, બરાબર. મુખ્યત્વે જૈન જ્ઞાતિ છે, જૈનનો પ્રભાવ હતો. રાઈટ. જૈન પછી જો આ આખા સમય દરમિયાન જૈન લોકો દ્વારા થયેલ લખાણ છે, બરાબર. અને એ જૈન સાધુઓ જે છે, એ જૈન સાધુઓ રાસ અથવા તો રાસા ના નામથી વખણાતા અથવા તો ઉપયોગમાં લેવાતા ચલણમાં આવેલા એક પ્રકારના સાહિત્ય સ્વરૂપ જે છે એનો સૌ પ્રથમવાર પ્રયોગ કરે છે દોસ્તો, અને એને આપણે રાસના નામે ઓળખીએ છીએ. ઓકે, તો આમાં રાસમાં શું લખશું? સૌથી પહેલા લખશું સાહેબ જૈન સાહિત્યકારો દ્વારા. કોના દ્વારા? જૈન સાહિત્યકારો દ્વારા. હકીકતમાં સાહિત્યકારો નહીં કહીએ, બરાબર ને, કારણ કે આ સાહિત્યકારો નહોતા, આ ઋષિ મુનિઓ હતા. રાઈટ. મુનિ અને સુરી દ્વારા લખાયેલું. કોના દ્વારા? મુનિ અને સુરી દ્વારા લખાયેલું. સરજી, આ રાસ નામનો શબ્દ છે, એ રાસ નામનો શબ્દ ક્યાંથી આવ્યો? રાસ નામનો શબ્દ જે છે એ રાસક નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો. અને રાસક નામનો શબ્દ જે છે એ રાસક નામનો શબ્દ કઈ ભાષાનો છે દોસ્તો? તો યાદ રાખજો, સંસ્કૃત ભાષાનો છે. સંસ્કૃત ભાષાનો છે. રાઈટ. હવે આપણે જે ઓલા રાસની વાત કરીએ છીએ, રમતો રાસ છે, બરાબર, જેમાં હલ્લી સાકા આવે. મેં તમને જયારે વારસો ભણાવ્યો ત્યારે મેં તમને સમજાવ્યું હતું, એ રાસ છે, એ રાસનો પ્રકાર અલગ છે. એ રાસ કઈ રીતના આવે છે? મથુરાથી માઇગ્રેટ થઈને કઈ રીતના યાદવો ગુજરાતમાં પ્રવેશે છે, અને ગુજરાતમાં જયારે પ્રવેશે છે, રાઈટ, એ સમય દરમિયાન કૃષ્ણ ભક્તિને લગતા જે નર્તન કીર્તન થાય છે દોસ્તો, બરાબર, એને આપણે રાસના નામે ઓળખીએ છીએ. એ રાસ શબ્દ સંસ્કૃત શબ્દ લાસ્ય ઉપરથી ઉતરે આવ્યો, બરાબર ને, કારણ કે નૃત્યના બે પ્રકારો છે, એક છે તાંડવ અને એક છે લાસ્ય, બરાબર ને. એક જે તાંડવ જે છે એ તાંડવમાં ભાવનું મહત્વ હોય. સમજાઈ ગયું? કેનું મહત્વ હોય? ભાવ, મુદ્રાનું મહત્વ હોય. સમજાઈ ગયું? જયારે ભગવાન તાંડવ કરે ને, એની મુદ્રાઓ જે છે એકદમ ક્રોધિત ને એવી દેખાતી હોય. પરંતુ જે લાસ્ય પ્રકાર છે, લાસ્ય પ્રકારમાં લચકનું મહત્વ હોય, એની અદાનું મહત્વ હોય. સમજાઈ ગયું? જેમ કે મોહિની અટ્ટમ આમ કરીને બેન ઉભી હોય તો આપણને સારી જ લાગે. 3 જગ્યાએથી એનું શરીર જે છે એ શરીર ભાંગ્યું હોય, બરાબર ને, જેને આપણે ત્રિભંગાના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ? ત્રિભંગાના નામે. એટલે કેળનો ભાગ છે, કેળનો ભાગ, આ કેળનો ભાગ છે, કેળનો ભાગ આમ વાંકો થયો હોય, બરાબર. આ શરીરનો ભાગ જે છે એ શરીરનો ભાગ અહીંયાથી વાંકો થયો હોય, મોઢું આ રીતના હોય, એને આપણે ત્રિભંગા કહીએ. આપણે શું કહીએ દોસ્તો? ત્રિભંગા કહીએ. રાઈટ. તો ઈ શું છે? ઈ રાસ અલગ છે, આ રાસ પણ અલગ છે. પ્રશ્ન પૂછે કે આ રાસ શબ્દ છે કયા શબ્દ ઉપરથી? તો રાસક નામના શબ્દ ઉપરથી બિલોંગ કરે છે. અને આ રાસક નામનો શબ્દ છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ક્યાંથી લીધો દોસ્તો? સંસ્કૃત ભાષાનો શબ્દ છે. મિત્ર, પાછો એમ પૂછાય કે આ રાસ જે છે એ રાસમાં શું લખાતું? રાસ જે છે એ ભક્તિ પ્રદાન હતું, અથવા એમ કહીશું કે આપણે કે ભક્તિને લગતો સાહિત્ય સ્વરૂપ છે. એમાં ભક્તિ કરવામાં આવી હોય. રાઈટ. શું કરવામાં આવ્યું? એમાં ભક્તિ કરવામાં આવી હોય. તમે કહેશો સાહેબ સાહિત્યમાં બધામાં ભક્તિ નથી આવતી. ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ, આંખલડીના તીરે ઉજાગરો ક્યાં કીધો, આમાં ભક્તિ નથી કરી. શ્રી કૃષ્ણ ભગવાને નથી પૂછ્યું. સમજાઈ ગયું? ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, આમાં કઈ કૃષ્ણ રાધાની વાત નથી થઈ. આમાં તો આપણા આધુનિક કવિએ જે છે એને અંદરનો જે ઉથલો છે એ ઉથલો કાઢેલો છે. સમજાઈ ગયું? તો એ મતલબ કે ભક્તિને લગતું આખું સાહિત્ય સ્વરૂપ છે દોસ્તો. વધુ સમય નહીં લઉં. અને આમાં શાલિભદ્ર સુરી દ્વારા એક રાસ લખ્યો છે, એનું નામ છે ભરતેશ્વર બાહુબલી રાસ. અને અબ્દુલ રહેમાન જે છે એને એક રાસ લખ્યો છે જેનું નામ છે સંદેશક રાસ. બે રાસ યાદ રાખજો, એક છે સંદેશક રાસ, એક છે સંદેશક રાસ, અને એક છે ભરતેશ્વર બાહુબલી રાસ. એક છે
ભરતેશ્વર બાહુબલી રાસ. એને નીંદર ન થતી ને કે જો મને. ચલો પેલું શું છે? ભરતેશ્વર બાહુબલી રાસ અને સંદેશક રાસ અને ભરતેશ્વર બાહુબલી રાસ. ધીસ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ રાસ. રાઈટ. જૈન સાહિત્ય પ્રકાર છે. રાસક સંસ્કૃત નામના શબ્દ ઉપરથી ઉતરે એવો. ભક્તિ પ્રધાન છે. સંદેશક રાસ અને ભરતેશ્વર બાહુબલી રાસ. દે આર ધ ગ્રેટ એક્ઝામ્પલ્સ ઓફ રાસ. બરાબર ને? કોના કોના દ્વારા લખાયેલું છે? ભરતેશ્વર બાહુબલી રાસ જે છે એ શાલીભદ્ર સૂરી દ્વારા લખાયેલું છે. કોના દ્વારા? દોસ્તો બધાએ શું કયા વ્યક્તિએ શું લખ્યું છે હું તમને સમજાવીશ. શાલીભદ્ર સૂરી દ્વારા લખાયેલું છે. જ્યારે એમ કે સંદેશક રાસ છે, એ સંદેશક રાસ કોના દ્વારા લખાયેલું છે? રહેમાન દ્વારા રચિત છે. કોના દ્વારા દોસ્તો? રહેમાન જે છે, અબ્દુલ રહેમાન નો કહેતા. બરાબર ને? ઓકે, અબ્દુલ રહેમાન કહેતા ને આ રહેમાન નામના એક વ્યક્તિ હતા, એના દ્વારા રચેલી રચના છે. તમે એમ કહેશો સાહેબ આ મુસ્લિમ વ્યક્તિ છે, સંદેશક રાસ તો હિન્દુને લખતો છે, તો એને લખ્યો? હા, રાઈટ, લખ્યો. તમને સમજાયું હતું કે દલપતરામ જે છે, દલપતરામ ક્યાંક જઈ અને મુસ્લિમ કૃતિઓ લખતા. દયારામ છે, એ દયારામ ક્યાંક જઈને મુસ્લિમ કૃતિઓ લખતા. રાઈટ. તો ત્યારે વાળાઓ નહોતા, વાળાઓ આપણે હમણાં કરી નાખ્યા છે. ચલો ત્યાંથી આગળ આવી દોસ્તો બીજા નંબરનું સાહિત્ય સ્વરૂપ જેને આપણે ઓળખીએ છીએ ફાગુના નામે. કેના નામે ઓળખીએ છીએ? ફાગુ. બીજો પ્રકાર છે ને આપણે કહીએ છીએ ફાગુ. નામ સાંભળ્યું હશે હે ને? ફાગ એટલે શું? ફાગ, ફાગણ, ફગવા, આ બધા શબ્દ તમે સાંભળ્યા છે. બિહારમાં એને ફગવા કહેવાય. શું કહેવાય? ફગવા. ફાગુનો મતલબ શું થાય? ફાગુનો મતલબ થાય વસંત. ફાગુનો મતલબ શું થાય દોસ્તો? ફાગુનો મતલબ થાય વસંત. હે ને? વસંત ને હેમંત ને શિશિર ને તમે આ બધી ઋતુઓ જે છે, ઋતુઓ તમને ખબર હશે. બરાબર દોસ્તો, વસંત મહિનાની વાત છે. રાઈટ. ફૂલો જે છે એ ફૂલોની કળીઓ ખીલી છે. પ્રેમ અને પ્રકૃતિની ઋતુ છે. અને એ ફાગુ વસંત ફાગુનો મતલબ થાય વસંત. રાઈટ. અને એ વસંત આવી બધી વાતો કરીએ છીએ કે ફૂલ ખીલા છે, પ્રેમ અને પ્રકૃતિની ઋતુ છે. તો દોસ્તો આનું લખાણ છે ને એ શૃંગાર રાસમાં હશે. કયા રાસમાં હશે દોસ્તો? શૃંગાર રાસમાં. તમને ખબર છે અલગ અલગ પ્રકારના રાસ છે. વિભત્સ રાસ, ભયાનક રાસ, હાસ્ય રસ, રાસ નહીં, વિભત્સ રસ છે, ભયાનક રસ છે, રાઈટ, હાસ્ય રસ છે, કરુણ રસ છે, પછી વીર રસ છે. રાઈટ. આ બધા પ્રકાર છે. અલગ અલગ છે. બરાબર ને? જેટલા યાદ આવ્યા મેં તમને કીધું. બરાબર. ભયાનક રસ પણ છે. ભયાનક રસ, આમ ભયાનક. વિભત્સ છે. બરાબર. શૃંગાર રસ પણ છે. શૃંગારનો મતલબ થાય પ્રેમ. તમને એમ થાય કૃષ્ણ અને રાધાના જે પદો છે એ કયા રસમાં લખાયા હતા? દોસ્તો યાદ રાખજો, લખજો, કેજો કે એ લખાયેલા છે શૃંગાર રસમાં. કયા રસમાં? શૃંગાર રસમાં. કે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે, રાધા રાણી લાગે, મને કાલો કાલો યમુના જીલો પાણી લાગે, મને કાલો કાલો યમુના જીરો પાણી લાગે. રાઈટ. બરાબર. કૃષ્ણ અને રાધાના જેટલા પણ સંવાદો છે એ સંવાદો લગભગ લખાયેલા હશે શૃંગાર રસમાં. કયા રસમાં? શૃંગાર રસમાં. તો એ ફાગુ જે છે એ ફાગુ આમ જોઈએ ને તો નૃત્ય સાથે જોડાયેલો એક સાહિત્ય પ્રકાર છે. જેવી રીતના વરસાદની શરૂઆત થાય, વસંત ઋતુ ચ આગે મેન કાકહ કાકહ પીકહ પીકહ. કે જેવી રીતના કાગડો જે છે, કાગડો અને કોયલ બે અલગ કઈ રીતના થાય? કાગડો અને કોયલનો કલર એક જ છે. પરંતુ જ્યારે દોસ્તો ઋતુનું આગમન થાય, રાઈટ, જ્યારે વરસાદ ઋતુનું આગમન થાય, જ્યારે વરસાદ પડે છે, એ સમય દરમિયાન ખબર પડી જાય કાગડો કોણ છે અને કોયલ કોણ છે. કારણ કાગડો બોલે, કોયલ બોલે, કોયલ બોલે તમને ખબર પડી જાય. સમજાય? હા, કોયલનો મીઠો ટહુકો છે એટલે લોકો કોયલના ગીત કે કાગડાનું કીધું ક્યારે? કે કાગડો બેઠો આંબલિયાની ડાળ, નો કે કોયલ બેઠી આંબલિયાની ડાળ, કે મારો વીરો રે બેઠો રે કડને બાર, હે જો શીડા વીરા એ તમે કોયલ ને રે ઉડાડો આપણ. એમ નથી કહેતા હેરો શીલા વીરા એ તમે કાગડા ને રે ઉડાડો આપણ. ઘેર નો કે. કારણ કોયલ કોયલ છે ને કાગડો કાગડો છે. તો વસંત ઋતે છે આગમે કાકહ કાકહ પીકહ પીકહ. તો ફાગુ વસંત શૃંગાર રસને લખતું છે. પ્રશ્ન તમે કહો સાહેબ એવું તો કોઈ ફાગુ સ્વરૂપ જે છે એ ફાગુ સ્વરૂપનું તમે એક્ઝામ્પલ આપો. રાઈટ. તમે મને કહો, તમને જો કોઈ ખ્યાલ હોય કે સાહેબ આ ફાગુ છે, એ ફાગુનો તમે મને એક્ઝામ્પલ આપો. આમ જોઈએ તો જૈનેતર અને જૈન બંને સાહિત્ય સ્વરૂપોમાં આ ફાગુ જે છે ફાગુનું લખાણ જોવા મળે છે. હા, નો હોય, જે નો હોય કવે એમાં નો હોય સાહેબ. બરાબર ને?
ચલો ડન. ઓકે, તો આ તમને ખબર પડી ગઈ કે સાહેબ ફાગુની આપણે વાત કરી. અલગ અલગ પ્રકારો છે, રાઈટ? એ બધા પ્રકારોના હું તમને નામ કહી દઉં. બધા પ્રકારો જે છે, બધા જ પ્રકારોના તમને હું નામ કહી દઉં. જસ્ટ ગીવ મી 1 મિનિટ, 1 નિમિષ. ઓકે, ચલો. અલગ અલગ યુગ આવ્યા, બધા યુગ આવ્યા. બધા યુગને તમે ઓળખો છો કે નહીં? હવે સાહેબ બધા યુગને ઓળખી. સૌથી પહેલો યુગ કયો આવ્યો? કયો જોઈ મને? સરજી લખો, હું લગાવું છું. સૌથી પહેલો યુગ જે છે એ સૌથી પહેલો યુગ એટલે કે સાહેબ જૈન સાહિત્ય આવ્યો. કયું સાહિત્ય આવ્યો? જૈન યુગ આવ્યો. જેને આપણે શું કીધું? જેને આપણે હેમ યુગના નામે ઓળખો. કારણ તો કે આ યુગમાં એક કવિ થઈ ગયા, એક સાહિત્યકાર થઈ ગયા, જેનું નામ છે હેમચંદ્ર આચાર્યજી. કોણ છે? હેમચંદ્ર આચાર્યજી. અને આ હેમ યુગ દરમિયાન શું લખાણું? આ હેમ યુગ દરમિયાન લખાણું રાસ, રાઈટ? આ હેમ યુગ દરમિયાન જ તે લખાણું ફાગુ, બરાબર ને? રાસ લખાણા, ફાગુ લખાણા. આ જ હેમ યુગ દરમિયાન લખાણા પ્રબંધ, બરાબર ને? કાનહડદે પ્રબંધ ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ છે, રાઈટ? ફાગુ લખાણા, પ્રબંધ લખાણા, રાસ લખાણા. આ મુખ્ય છે, આ 3 મુખ્ય છે. બાકી તો છે પ્રવાસ વર્ણન છે, બરાબર? પછી 12માસી કાવ્ય છે, ઋતુ કાવ્ય છે. ઋતુ કાવ્ય આવશે, બરાબર? ઋતુ કાવ્ય આવશે. પછી 12માસી આવશે, સમજાઈ ગયું? પછી 13માસી નું આવે. 12માસી પછી શું આવે? 12માસી પછી આવશે ભવાઈ. શું આવશે દોસ્તો? ભવાઈ. ભવાઈ એટલે તમને તરત યાદ આવી જશે કે અસાઈ ઠાકર સાહેબજી. સાચી વાત છે. 1414 માં ગાંધી બાપુ આવ્યા. એની પહેલા 1304 માં અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ હતું. તો એના 100 વર્ષ પહેલાની વાત કરો છો. ઓકે નો મતલબ એવો થાય કે એ ભવાઈ જે છે એ ભવાઈ કયા યુગમાં પડતી હશે? કયા યુગમાં? મધ્યકાલીન સાહિત્યમાં પડતી હશે. કેમાં પડતી હશે? મધ્યકાલીન સાહિત્યમાં પડતી હશે, રાઈટ? તો મધ્યકાલીન સાહિત્યની આપણે વાત કરીએ છીએ. અહીંયા આપણે હેમ યુગની જગ્યાએ મધ્યકાલીન સાહિત્ય લખી નાખીએ એટલે બધા આવી જાય, બરાબર? બધા આવી જાય. ચલો, આ મુખ્ય છે. પણ મધ્યકાલીન સાહિત્ય જે છે એમાં તમને ખબર છે ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? છેક 1850 સુધી જવાનું છે. સાહેબ 1850 સુધી જવાનું હોય તમારે લખવા જ માંડવાનું. 1850 સુધી જવાનું હોય તો તમારે ઘણી બધી બાબતો આમાં લખી શકો. જેમ કે 1850 સુધીના તે સમયગાળામાં પદો લખાણા. મીરાબાઈ આવ્યા, રાઈટ? નરસિંહ મહેતા આવ્યા, બરાબર? આ જ સમય દરમિયાન આખિયાનો લખાણા. ભાલણ આવ્યા, નાકર આવ્યા, પ્રેમાનંદ આવ્યા, રાઈટ? આ જ સમય દરમિયાન છપ્પા લખાણા. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, આંધળો સસરો સરંગઠ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ. આ જ સમય દરમિયાન પદ્ય વાર્તા લખાણી. પદ્ય વાર્તાઓ લખાણી, બરાબર? હંસાવલી. કઈ હંસાવલી? તરત તમને યાદ આવી જવી જોઈએ. જો સારું ભણવું પડશે, બરાબર? આ જ સમય દરમિયાન ભોજા બાપા આવ્યા. તો ભોજા ભગતે શું આપ્યા? ચાબખા, રાઈટ? આ જ સમય દરમિયાન આવ્યા ધીરો પ્રતાપ બારોટ. અને ધીરો પ્રતાપ બારોટે શું કર્યા દોસ્તો? ધીરાની કાફી વખણાય, બરાબર? જેવી રીતના ડિલક્સની ફાકી વખણાય એ રીતના ધીરાની કાફી વખણાય, રાઈટ? અને એ જ સમય દરમિયાન વલ્લભ મેવાડો આવે. ગરબા થાય અને ગરબી થાય. ગરબી આવે એટલે દયારામ આવે, રાઈટ? આલા લીલા વાસળિયા રે વઢાવો. દયારામ. કોણ? દયારામ. તો આપણે જોઈએ કે મધ્યકાલીન સાહિત્યમાં આટલા મુખ્ય પ્રકારો છે જેના ઉપર લખાણ થતું આપણને જોવા મળે છે. જેના ઉપર લખાણ જે છે લખાણ કેન્દ્રિત રહે છે. આની આજુબાજુ ક્યાંક ફરે છે. જો સુધારક યુગમાં જશો તો સુધારક યુગમાં તમને જોવા મળશે નિબંધ, બરાબર? સુધારક યુગમાં જશો તમને જોવા મળશે આત્મકથા, બરાબર? આત્મકથાઓ તમને જોવા મળશે. જેમ કે નર્મદની ખુદની આત્મકથા છે, બરાબર? પછી જીવરામ ભટ્ટનું ચરિત્ર, ઓલાનું ચરિત્ર, આનું ચરિત્ર, સારું નથી ખરાબ ને બધી, બરાબર? તો જીવન ચરિત્રો લખાયા. તમને ખબર છે અલગ અલગ કવિતાઓ લખાય છે, રાઈટ? કરુણ સંવાદો જે છે એ રચાય છે. કાવ્ય, બરાબર? ત્યારબાદ વિવેચન ગ્રંથોની રચના થાય છે. ઘણા બધા વિવેચકો આવે છે જે વિવેચન ગ્રંથોની રચના કરે છે, રાઈટ? પછી પ્રવાસ વર્ણનની વાત થાય છે, બરાબર? પ્રવાસના વર્ણનો જે છે પ્રવાસ વર્ણનો આપણને જોવા મળે છે. ઇંગ્લેન્ડની મુસાફરી, મહિપતરામ, રૂપરામ, બરાબર ને? આગળ આવો પછી કાકા સાહેબ કાલેલકર, તો રખડવાનો આનંદ ને હિમાલયનો પ્રવાસ ને ઉગમનો દેશ જાપાન ને આફ્રિકા ને પૂર્વ આફ્રિકામાં વાં જવું હોય ને વાં જવું, બધું કાકા સાહેબ કાલેલકરે નિબંધો લખ્યા. સમજાય છે? તો કહેવાનો મતલબ આજે આમ જોઈને તો એક પ્રકારની હિન્ટ છે ખાલી તમારા માટે કે વિચ કાઇન્ડ ઓફ ક્વોલિટી વી આર ગોના ગેટ, રાઈટ? ઇન ફ્યુ ડેઝ, બરાબર? કે થોડાક દિવસોમાં જે આપણે ભણશું આપણે કઈ ક્વોલિટી ને મેન્ટેન કરવાનો પ્રયત્ન કરશું દોસ્તો, એ સમજવાનું છે આપણે. ઓકે, ચલો, ડન, સરસ.
બધા લોકોની હાજરી છે? ચલો સરસ. જો યાદ રાખજો, આ બધી થિયરી જરૂરી છે, બરાબર ને? થિયરી મારે તમને ભણાવી છે એટલા માટે. પછી આવે અર્વાચીન યુગ, સોરી ગોવર્ધન યુગ આવે. અને ગોવર્ધન યુગ જે છે, ગોવર્ધન યુગમાં શું લખાય? હાસ્ય સંવાદો, હાસ્ય નવલક લખાય, ઉર્મી કાવ્યો લખાય, સોનેટ લખાય, નવલિકાઓ લખાય, ગઝલ લખાય, રાઈટ? ઉઘાડે શિર તારે, બરાબર? રોજની સી લખાય, ખંડ કાવ્ય લખાય, બરાબર ને? ખંડ કાવ્યના પિતા એ બધા હવે આવી જાય. ગાંધી બાપુ આવે. ગાંધી બાપુના સમય દરમિયાન પણ શું લખાય? ડાયરી સાહિત્ય. જેમ કે ગાંધી બાપુના અંતેવાસી નજીક રહેતા કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ. કયું સાહિત્ય લખતા? ડાયરી સાહિત્ય લખતા. ડોલન શૈલીના કાવ્ય જે છે એ કાવ્યની રચના આ સમય દરમિયાન થાય છે, બરાબર? આનું એક તમને મસ્ત એવું લિસ્ટ આપીશ અને એ લિસ્ટ હું આજે ટેલિગ્રામમાં મૂકી દઈશ, તમે જોઈ લેજો. તો 12માસી, પ્રબંધ, ભવાઈ વગેરે 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 વગેરેની રચનાઓ થઈ. દોસ્તો, તો અત્યારે આપણે એક વખત ભવાઈને જોઈ લઈએ, પછી આપણે આગળ જઈએ. જો તમને એમ થાય કે સાહેબ સાહિત્યમાં ભવાઈ જોવી જરૂરી છે, સાહિત્યમાં ભવાઈ જોવી જરૂરી છે, એને સમજવી જોવી જરૂરી છે એક વખતમાં, રાઈટ? તો ભવાઈ તમને ખબર હોવી જોઈએ. ભવાઈ એટલે શું? ભવાઈ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? તો કે ભવ વત્તા આઈ. ભવાઈ એટલે શું? ભવાઈ એટલે તો કે ભવ વત્તા આઈ, બરાબર? આ ભવ વત્તા આઈ, રાઈટ? તો આ જગજનની, વિશ્વ જગજનની વાત કરી છે, રાઈટ? અને આ ભવાઈ જે છે દોસ્તો, એ ભવાઈની શરૂઆત ક્યાંથી થાય છે? ભવાઈ કઈ જગ્યાથી અસ્તિત્વમાં આવે છે? તમને બધાને ખ્યાલ છે કે સિદ્ધપુર નામનું પાટણનું આજનું શહેર, આ સિદ્ધપુર નામના મુકામે એક ઔદિચ્ય બ્રાહ્મણ વાસ કરતો હતો અને એનું નામ છે અસાઈટ. એનું નામ શું છે દોસ્તો? અસાઈટ ઠાકર. અને આ અસાઈટ ઠાકર જે છે એ અસાઈટ ઠાકરના પિતાના મિત્ર હેમાડા પટેલ, જેના ખૂબ સારા સંબંધ હતા, યજમાન પણ હતા એના. અને એ સમય દરમિયાન આમ જોઈએ તો મધ્યકાલીન ઇતિહાસ ચાલુ છે અને ગુજરાત પર દિલ્હી સલ્તનતના એક રાજા, એક સુબા, એનું મતલબ રાજાનું સુબા શાસન અહીંયા ચાલુ છે. અને એ સુબા કોણ હતા દોસ્તો? એ સુબા કોણ હતા? તમને ખબર હોવી જોઈએ. એ વ્યક્તિ કોણ હતા કે જેનું પ્રત્યક્ષ શાસન કે પરોક્ષ શાસન હતું? તો યાદ રાખવાનું છે, અલ્લાઉદ્દીન ખિલજીનું શાસન હતું. અલ્લાઉદ્દીન ખિલજીનું શાસન હતું. અને આ અલ્લાઉદ્દીન ખિલજીએ કહેર મચાવ્યો હતો, રાઈટ? ધર્માંતરણ જે છે, ધર્માંતરણ થયું, મોટી માત્રામાં ધર્માંતરણ થયું, રાઈટ? સુંદર સ્ત્રીઓ જોયો, એના પર અટેક કર્યો અલ્લાઉદ્દીન ખિલજીએ, બરાબર ને? અને તમને મા પદ્માવત વિશે તમે જાણો છો. પછી તમને વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ વાઘેલાના પત્ની વિશે તમે જાણો છો. સમજાઈ ગયું? તો કહેવાનો અર્થ શું છે કે અલ્લાઉદ્દીન ખિલજીનું આક્રમણ, અલ્લાઉદ્દીન ખિલજીના સુબાઓનો કહેર હતો. અને એ સમય દરમિયાન આ અસાઈટ ઠાકર જે છે, એ અસાઈટ ઠાકર હેમાડા પટેલની પુત્રી, જેનું નામ હતું ગંગા, અને આ ગંગાનો ચીર પૂરવા માટે, ગંગાના જીવ બચાવવા માટે, ગંગાની આબરૂ બચાવવા માટે અસાઈટ ઠાકર સામે પોતાની પાસે જે પણ નર્તન કર્તન વિદ્યા હતી એ રજૂ કરે છે, રાઈટ? અને એનાથી અસાઈટ ઠાકર ખુશ થાય છે. અસાઈટ ઠાકર એનાથી શું થાય છે? સોરી, અલ્લાઉદ્દીન ખિલજી જે છે એના સુબાઓ ખુશ થાય છે અને કે કાંઈ વાંધો નહીં, તમ તારે માંગતાર શું જોઈએ છે? તો કે મારી પુત્રી સાથે આવું થવું જોઈએ નહીં, કાંઈ વાંધો નહીં, ડન. પણ ત્યાં રહેલા જે બ્રાહ્મણો હતા એને શું કીધું કે ભાઈ આને તો કઈ અસાઈતને તો કોઈ પુત્રી છે જ નહીં. તો અસાઈટ ઠાકર કે ના, મારી પુત્રી છે, બરાબર? આખી સ્ટોરી તમને ખ્યાલ છે, તમને ખબર જ છે. પછી એક જ થાળીમાં, એક જ ભાણામાં જમવાની વાત કરે છે અને અલ્લાઉદ્દીન ખિલજી ના સુબાઓ એક જ થાળીમાં જમાડે છે ને. અને દોસ્તો, એક વિકટ પરિસ્થિતિ, એક વિટંબના એ હતી કે જો હું કદાચ સાથે જમીશ તો લોકો મારી નાત મને નાત બહાર કરશે. કારણ કે ત્યારે નીચા અને ઊંચાનું હતું, રાઈટ? નીચી જાતિ ઊંચી જાતિનું ત્યારે હતું, બરાબર ને? એક બીજા પ્રત્યે ઘીન ભાવનાઓ હતી ખરી. અને અસાઈટ ઠાકર પટેલ હેમાડા પટેલની પુત્રી ગંગા સાથે એક જ થાળીમાં, એક જ ભાણમાં જમણ લે છે. એને ત્યાંથી તડીપાર કરે છે. ભાઈ હવે તારી ઉપર રાષ્ટ્રદ્રોહ લાગ્યો, તારે 6 મહિના સુધી અમારી ટેરેટરીમાં આવવાનું નહીં. કલમ નંબર 124 આવી ગઈ તારા ઉપર, તો વહી જા, રાઈટ? અસાઈટ ઠાકર કે કાંઈ વાંધો નહીં, 3 વારના મુજને મળ્યા હૈયું કટારી અને હાથ, બરાબર? બધું દઈ દીધું ભગવાન, જા ત્રીજું નથી માગવું, માગતા નથી ત્રીજું, બરાબર? કે મારામ ત્રેવડ હશે તું મારી રીતના ખાઈ જઈશ, મારામ ત્રેવડ હશે તું મારી રીતના જમાવી જઈશ. અને તમને બધાને ખ્યાલ છે કે અસાઈટ ઠાકરે પોતાનું ગુજરાન ચલાવવા માટે 360 જેટલા વેશો રચ્યા. અને આ વેશોમાં દોસ્તો સૌથી જૂનો વેશ એટલે રામાપીરનો વેશ. કેનો વેશ દોસ્તો? રામાપીરનો વેશ. રામાપીરનો વેશ સૌથી જૂનામાં જૂનો વેશ છે. આજે રાજા બોલાવે પ્રધાન આવજે રે, આવજે રાજને દરબાર, આવજે રાજને દરબાર, આજે રાધા રે બોલાવે પ્રધાન આવજે રે. અને 3 ડગલા ભરી અને પ્રધાન હોય ઉલ્લીન આવે, આજે રાજા રે બોલાવ્યા પ્રધાન આવ્યા રે, આજે આવ્યા રાજને દરબાર.
બોલો શું કરવાનું થાય છે, બધી વાતો કરે એમ. સમજાય મારો કહેવાનો અર્થ શું છે? હું શું તમને સમજાવવા માંગુ છું? હું સમજાવવા તમને એ માંગુ છું કે એ સમય દરમિયાન આ ભવાઈ જે છે એ ભવાઈની શરૂઆત થાય છે. આપણે ભવાઈને જ તે સેન્ટ્રિક રહીએ, એની આજુબાજુમાં જ તે ફરીએ. તો રામાપીરનો વેશ જે છે, રામાપીરનો વેશ પછી તો કે અલગ અલગ ઘણા વેશ છે. હું લખી દઉં છું. જેમ કે ઝંડા ઝૂલણનો વેશ, બરાબર, ઝંડા ઝૂલણનો વેશ. જેમ કે મણિબા સતીનો વેશ, બરાબર, મણિબા સતીનો વેશ. જેમ કે કાન ગોપીનો વેશ. કેનો વેશ? કાન ગોપીનો વેશ. જેમ કે છેલ બટાવનો વેશ. જેમ કે કજોડાનો વેશ. કેનો વેશ? કજોડાનો વેશ. જેમ કે વિકો સિસોદિયાનો વેશ. જેમ કે સઘરા જેસંગનો વેશ. સઘરા જેસંગ એટલે સિદ્ધરાજ જયસિંહ, બરાબર ને? જેમ કે જસમા ઓડણનો વેશ. જેમ કે મિયા બીબીનો વેશ, બરાબર, કે મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી, એવું છે વાત. મિયા બીબી, બરાબર, અંદર જે સંવાદો છે દર્શાવાયો. ઝંડા ઝૂલણ, મણિબા સતી, કાન ગોપી, કૃષ્ણ અને ગોપીઓની વાત, છેલ બટાવ, કજોડો, બરાબર, ઇસકી બુબી લંબી ઉસકા ભી ક્યા કામ હે. સમજાઈ ગયું? કાંઈ નહીં સાહેબ, ફિલિપ્સ ના બલ્બ છે એ ચડાવી દે, બંધ કરી દે, બધું દયા દરવાજા ખોલી રીતના ચડાવી દે, રાઈટ. જિસકી બીબી મોટી ઉસકા ભી ક્યા કામ હે. એ આ કજોડાનો વેશ. કે સાહેબ એક વ્યક્તિ ખૂબ નાનું છે, ઠીંગણું છે, ઉંમરથી નાનું છે, અને એને મોટી ઉંમરની પત્ની મળે છે, તો પછી એમનો ઘર સંસાર કેવો ચાલે છે નહીં? જે રીતના ગુણસુંદરીનો ઘર સંસાર, માયાજાળ, બરાબર, એવી રીતના હું તો હુતી આપણે આવતું સિરિયલ બહુ ટાઈમ પહેલા દૂરદર્શનમાં આવતી, હું તો હુતીનો ઘર સંસાર. એમાં આ જ બધી ખટપટ દેખાડી હોય. તમને ખ્યાલ છે અત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હકીકતમાં આખી જે સિરીઝ છે એ ઘર સાથે સેન્ટ્રિક છે. હકીકતમાં આ જોવાય, આમાં તમને કઈક સારું જાણવા મળે, શીખવા મળે, જોવા મળે, પ્રેમ વધે. સમજાઈ ગયું? બાકી ઓલી ડાબરલાલ દત્તમંજન જે આવે છે એકતા કપૂરજીની, એમાં તમને કઈ ન દેખાડે. ઢંટા એવું કરે ને ત્યાં સુધીમાં આપણે થાકી ગયા હોય અને કઈ ન કરે. હીરો હિરોઈન બે નજીકમાં થતા હોય, પછી ઓલાની પેન પડી જાય, ઓલો આમ કે આમ લેવા વાંકો વળે, બેન નીકળી જાય. અને આ સીન પાછો ગયા એપિસોડમાં ઓલરેડી બતાવી દીધું અને ઢઢઢ કરીને મૂકી દીધું હોય. અને પછી પાછું જયારે બીજે દી ચાલુ થાય ને ત્યારે એ પહેલા 5-7 મિનિટ તો જ આવે કે બોલો આવ્યો, પછી ઢંટા પેન લઈને વયો ગયો. આપણે એમ થાય નજીકથી નીકળી ગયો, મળી ગયા હોત તો બે સારું હતું. આપણો ભાવ એવો, આપણો પ્રેમ એવો છે એટલા માટે, રાઈટ? ઓકે, ચલો આગળ જઈએ, બરાબર. તો ઝંડા ઝૂલણ, મણિબા સતી, કાન ગોપી, છેલ બટાવ, કજોડો, વિકો સિસોદિયા, સઘરા જેસંગ, મિયા બીબી વગેરે વગેરેનો વેશ જે છે આપણને જોવા મળે છે. અસાઈડ ઠાકર સાથે આપણે જોઈએ. દોસ્તો હવે આપણે વાત કરી ભવાઈ. આ ભવાઈ જે છે એ ભવાઈની શરૂઆત ક્યાં થાય? તો કે દોસ્તો ભવાઈની શરૂઆત જે છે એ ચાચર ચોકમાં થાય. કયા ચોકમાં થાય? ચાચર ચોકમાં થાય, રાઈટ. ચાચર ચોક નો મતલબ શું થાય? ચાચર નો મતલબ થાય જે જગ્યાએ 4 રસ્તાઓ મળે છે તે. અને એક ચાચર નો મતલબ એવો પણ થાય કે જે જગ્યાએ ગામનું દેવસ્થળ હોય અને એ દેવસ્થળ નો ચોક પડતો એને ચાચર કહેવાય. ચાચરના ઘણા બધા મતલબ છે. જો તમે આ ખાલી ચાચર શોધ કરશો તમે, બરાબર ને, ભગવત ગોમંડળમાં, તો એના લગભગ 25 કે 30 અર્થ બતાવ્યા છે. તો ચાચર ચોકમાં થાય. ભવાઈ જે છે, ભવાઈની શરૂઆત ક્યાંથી થાય દોસ્તો? ભવાઈની શરૂઆત જે છે એ ભવાઈની શરૂઆત ગણપતિથી થાય, ગણેશ વંદનાથી થાય. કેનાથી થાય દોસ્તો? ગણેશ વંદનાથી થાય. અને પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા, ગૌરી નંદન ગણેશ દુંદાળા, એમની વાત થાય. ગણેશ વંદનાથી શરૂઆત થાય. ભવાઈ જે છે એ ભવાઈનો જે વેશ રચનાર છે, ભવાઈ જે છે એ ભવાઈ નું ભજાવનાર જે આખું ટોળું છે ને ભવૈયા કહેવાય. શું કહેવાય? ભવૈયા કહેવાય. સમજાઈ ગયું? ભવૈયા. અને એમાંનો એક ભવૈયો તમને ખ્યાલ છે હમણાં જ તે મતલબ ખુદની જાતે એ ભવૈયા કહેતા, એટલે માટે હું તમને કહું છું, જેને આપણે નટુ કાકાના નામે ઓળખો છો, કે એ થોડોક એવો સમય મળતો તોય તે એ ભવાઈ જે છે એ ભવાઈ ભજવી દેતા, રાઈટ. અને પોતાના જીવનમાં 70 વર્ષ સુધી આ ક્ષેત્રે કામ કર્યું. આજે નટુ કાકા આપણી સાથે છે નહીં. તો ભવૈયાઓ કહીએ છીએ આપણે. ભવાઈનો વેશ ભજવનારને આપણે શું કહીએ દોસ્તો? ભવૈયાઓ કહીએ. હવે આ ભવૈયાનું ટોળું હોય, ધ ગ્રુપ ઓફ ભવૈયાસ, એને આપણે શું કહીએ દોસ્તો? એને આપણે કહીએ છીએ પૈડું. શું કહીએ દોસ્તો? એને આપણે પૈડુંના નામે ઓળખીએ છીએ. ચાચર ચોક હોય. આજે આ ગામમાં, એટલે કે મારું ગામ ફેદરા છે, ફેદરા નામના ગામમાં ભવાઈ જે છે એ ભવાઈનું આયોજન છે, રાઈટ. કાલે મારી બાજુનું હડાડા નામનું ગામ છે, એ હડાડા નામના ગામે ભવાઈ હશે, બરાબર. તો એ સમય દરમિયાન શું હતું કે ગામ હોય ને, ગામ 4-5 ગામનો એક બાર્બર હતો. એક બાર્બર હતો જે હેર કટ કરે ને એવું કરે.
સમજાઈ ગયું? એને હકીકતમાં એ સમય દરમિયાન ગામ ગાંજો કહેતા, રાઈટ? તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને જ્યારે બીજી જગ્યાએ હેર કટ કરવા જાય ને ત્યારે એમ કે ભાઈ જો ફેદરા નામના ગામ, ત્યારે તો મેસેજ નહોતા ને, એને ખટ લઈને કહી દે ભાઈ હું બહાર હું, તું બહાર આવજે. નહીં, મેસેજ કન્વે નથી થતા. આવું શું થાય દોસ્તો? હવે પત્ર વ્યવહાર થાય છે, લખાણ નથી કરતા. લ્યો ને સીધું રૂબરૂ મૌખિક ત્યાં જાય છે, કહી દે છે ભાઈ ફેદરા નામના ગામમાં આવ્યા છે, કાલ લઈને પરમદી દીતવારે તમારે ત્યાં આવશે, તૈયાર રહેજો. એટલે બધા તૈયાર રહીને બેઠા હોય. સાહેબ રાહ જોઈને બેઠા હોય ક્યારે ભવૈયા આવે. ખબર પડી જાય, ઢોલ વાગે, બુંગીઓ ઢોલ વાગે, ગામના ચોકે ચોકે જાય કે હાથ સાંભળજો, કાલે આપણા ગામમાં ભવૈયાઓ ભવાઈ ભજવવા માટે આવે છે, તો તમામ પોતાના કોથરા લઈ અને કોથરો પાથરીને હાંજના બેહી જવા આવી જજો, એમ કહી દે. અને બધા લોકો રાહ જોઈને બેઠા હોય ભવૈયાની. સાહેબ એની મજા હતી. ઓકે, આજે પણ ગામમાં રામા મંડળ થાય ને, એ રામા મંડળની મજા છે. એમાં હા, અત્યારે ડબલ મિનિંગના સંવાદો વધી ગયા છે, રાઈટ? પણ છતાં પણ તમે જુઓ તો સાતત્ય જે છે, મતલબ જે સત્ય છે એ હું તમારી સમક્ષ રજૂ કરું, જે છે એ તમને કહું છું. પહેલાના સમયની વાતો કઈક અલગ છે, રાઈટ? તો ભવૈયા આવ્યા, ભવૈયાનું ટોળું આવ્યું. એટલે કે એક ચાચર ચોક છે, ચાચર ચોકમાં બધી વિધિ થઈ ગઈ છે, બરાબર ને? ટબુડી ટીકોડી બધા આવી રીતના ગોઠવાઈ ગયા છે અહીંયા, રાઈટ? અહીંયા આવી રીતના બધા ગોઠવાઈ ગયા છે. અને પછી અહીં નાનકડી જગ્યા આપી હોય, અહીંયા સ્ટેજમાંથી એક નાનકડો પડદો હોય, ત્યાં બધા એકદમ સસ્તો મેકઅપ કરીને આવે, બરાબર? અને અહીંયાથી ઉપર ચડી જાય, રાઈટ? હવે જયારે ભવૈયાઓ પેલા બહાર હોય છે ને ભવૈયાઓ આવે, અને ભવૈયાઓ આવે ને દોસ્તો, એનું ગીત વાગે, એને આવણું કહેવાય. શું કહેવાય? આવણું કહેવાય. આવણું, બરાબર ને? ભવાયો જ્યારે ભવાઈ ભજવા માટે આવે ને એને આવણું કહેવાય. આવણું અને જાવણું, આવણું અને જાવણું. તમને ખબર હશે કે રામાપીરનું રામા મંડળ જોયું હશે, તેમાં તમે જોયું જ હશે, પ્રધાનજી જી મહારાજા, આપણા ગામના સૌથી સારામાં સારા દરજીને બોલાવો, રામાપીર માટે ઘોડલો બનાવો છે, રાઈટ? આવી સીધી કન્વે ન થઈ જાય, બરાબર? પેલા એને બોલાવવામાં આવે, આજે રાજા રે બોલાવે પ્રધાન આવજે રે, આવજે રાજને દરબાર, રાજા રે બોલાવે પ્રધાન આવજે રે. પછી પ્રધાન ન્યા જ બેઠો હોય, 3 પગલા મૂકીને જ તે આવે, આજે રાજા રે બોલાવ્યા પ્રધાન આવ્યા રે, આવ્યા રાજને દરબાર, રાજા રે બોલાવ્યા પ્રધાન આવ્યા રે. પછી કે પ્રધાનજી, રાયડું પાડીને જ કે, પ્રેમથી નો કહે કે પ્રધાનજી એક વાત કહું તમને, દરજીને બોલાવ્યો, ઘોટલો બનાવીને, પ્રધાનજી તો જી મહારાજા, આપણા ગામના સૌથી સારામાં સારા દરજીને બોલાવો, રામાપીર માટે ઘોડલો બનાવવો છે. ચાલ હાલતા હોય, સમજાઈ ગયું? અને પછી ન્યા જે બાજુમાં તે પ્રધાન બેઠો છે કે જય મહારાજા, કારણ કે એ પ્રધાન છે સાહેબ, એ મૂકે તો નહીં જ ને, હે ને? પછી તો કહું પ્રધાન પાછું સીધું કામ ન કરે, પ્રધાન એ પાસે રાખ્યા સમજો, રાઈટ? અને એ પ્રધાન કોકને મોકલે, આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે, આવજે રાજને દરબાર, પ્રધાન બોલાવે દરજી આવજે રે. 3 પગલા મૂકીને દરજી ઉભો હોય, રાઈટ? અને પછી દરજી આવે, આજે પ્રધાને બોલાવ્યા દરજી આવ્યા રે, આવ્યા રાજને દરબાર, આવે રાજને દરબાર, પ્રધાને બોલાવ્યા દરજી આવ્યા. પછી દરજીને પ્રેમથી કે, દરજી સારામાં સારું કાપડ લઈ, રામાપીર માટે ઘોડલો બનાવવાનો છે, રાજાની આજ્ઞા છે. અને એ તો જી માય બાપ કરી નીકળી જાય, ઘોડલો બનાવી દે. અને પછી ઘોડો આવે, રાઈટ? ત્યાં સુધીમાં મતલબ એક માહોલ બનાવે. અને પછી ઘોડો આવે એટલે ઘોડીલા ખેલે રામાપીર, ઘોડીલા ખેલે રામાપીર, બેની સગુણાના વીર, ઘોડીલા ખેલે રામાપીર, બરોબર? આવી રીતના વાગતું હોય અને આખું ગામ ઠેકડે ઠેઠ બેઠું હોય સાહેબ, કોથરો પાથરીને, એકબીજાનો કોથરો કોઈનો નહીં, ખુદનો કોથરો લઈને આવવાનો અને ખુદનો જ કોથરો લઈને જવાનો, બરાબર? એક દિવસ તકલાદી વ્યક્તિ આવી ગયો હતો કથા કરવા માટે, તો બધા બગાસા ખાવા માંડ્યા. થોડીક વારમાં એને તો આંખું બંધ કરીને દે ભીખા દે, હે ને? બધા વી ગયા. એક બા બેઠા રહ્યા, અને જેવી એને આંખ ખોલીને તો બાને જોઈને રોવા માંડ્યો, સીધો હિપકે પડી ગયો. બા, તમને મારી કથામાં એવું શું જોવા મળ્યું? આજે તમે મને ભાવુક કરી નાખ્યો છે. બા, તમારા હું ચરણ સ્પર્શ કરવા માંગુ. બા કે બટા, ઓલો જે તું કોથરા ઉપર બેઠો ને, કોથરો મારો, તું કાઢ તો હું ઘર જાઉં કે, અગર તું કોથરો બૂચ બનીને વહી જા, રાઈટ? એટલા માટે હું તારી રાહ જોતી, રાઈટ? તો જો દોસ્તો આવ્યા છે, એને આપણે આવણું કીધું. પણ જયારે પહેલી વખત આખું ભવાઈનું ટોળું આવે દોસ્તો, અને એ ટોળું આવે ત્યારે સમૂહ ગાન ગાવામાં આવે. આને કયા નામે ઓળખવામાં આવે તમે મને કહેજો. એને આપણે કયા નામે ઓળખીએ છીએ? જયારે ટોળું આવે છે, સમૂહ ગાન ગાવામાં આવે છે, એને આપણે કયા નામે ઓળખીએ છીએ? એનો તમારે મને આન્સર દેવાને કહે.
પેટમાં દુખી ગયું ને? બસ મજા આવી જોઈ સાહેબ. 1/2 કલાક થઈ ગઈ. એને લોકગીત નો કહેવાય. ભવાઈના પ્રવેશ ગાનને કયા નામે ઓળખવામાં આવે છે? ભવાઈના પ્રવેશ ગાનને કયા નામે ઓળખવામાં આવે છે? મારા લેક્ચર 8:30 વાગે હોય, હું અહીંયા 2 અને 8:30 આ 2 ટાઈમ છે. બપોરે 2 વાગે ને 8:30 વાગે. સ્તુતિ નો કહેવાય, એને આવણું જ કહેવાય. શું કહેવાય? એને આવણું કહેવાય. બરોબર. ભવાઈનું પ્રવેશ ગાન છે જેને આવણું કહેવાય દોસ્તો. ભવૈયાઓ આવે છે, ભવાઈ પેડું આવે છે, બરોબર ને મસાલ સાથે આવે છે, કારણ કે ત્યારે તો વીજળીની શોધ કરનારની શોધ નહોતી થઈ, એટલા માટે મસાલ લઈને આવે. ભવાઈ આવે, બરોબર ને ભવૈયાઓ આવે મસાલ પેટે. મસાલ જે છે મસાલના માર્ગે ભવૈયાઓ જે છે ભવૈયાઓ હાઈલા આવતા હોય. બરોબર. ઓકે. અને હવે આવી ગયા છે, અને હવે ઈ ચાચર ચોકમાં ભવાઈ જામવાની છે. પણ દોસ્તો જે પણ ભવૈયાઓ છે એ ભવૈયાઓમાં બધા જ પાત્ર જે છે, જે પણ પાત્ર ભજવનાર છે બધામાં પુરુષ જ હશે, કોઈ સ્ત્રી હશે નહીં. ડુપ્લિકેટ ક્યાંય ચાલે નહીં આમાં. રાઈટ. બધા જ પાત્ર પુરુષ છે, અને આ જ પુરુષ પાત્ર સ્ત્રી પાત્ર જે છે સ્ત્રી પાત્ર ભજવે. દોસ્તો સ્ત્રી પાત્ર કેટલી ઉમદા અને અદાકારીથી ભજવે કે ઘણા લોકો છે ગામમાં, ઘણા લોકો ગામમાં એ ભવાઈ જોવા ગયા હોય. સમજાઈ ગયું? અને એ જે પણ પાત્ર બન્યું છે, રાઈટ. એક ફોર એક્ઝામ્પલ લીલી, બરાબર, એક સ્ત્રી બની છે, પણ એ એટલી રીતના એટલી સજી ધજીને મેકઅપ કરીને આવી હોય ને, અને એ વ્યક્તિ જયારે અંદર આવ્યો એ જોવે છે ત્યારથી લઈને એ લીલી જાય ત્યાં સુધી એને એમ જ લાગે કે આ સ્ત્રી છે. એવી અદાકારી એની. સમજાઈ ગયું? હા. નજીકથી જાય ને તો એટલે ભાઈ સવારની દાઢી વાઢી કરી હોય એટલે તમને ખ્યાલ છે કે આ સેજ આમ પાછું બહાર નીકળેલું હોય, પછી ખબર પડે કે આ લીલી લીલો હોય. બરાબર. તો એ સ્ત્રી પાત્ર જે છે એ સ્ત્રી પાત્ર પણ પુરુષ જ ભજવે, અને સ્ત્રી પાત્ર જે પુરુષ ભજવે એને કાંચળિયાના નામે ઓળખવામાં આવે. કેના નામે ઓળખવામાં આવે દોસ્તો? કાંચળિયાના નામે ઓળખવામાં આવે છે. બરાબર. તમને એમ પૂછવામાં આવે કે ભવાઈ જે છે એ ભવાઈનો વેશ શીખવનારને શું કહેવાય? ભવાઈના વેશ શીખવનારને વેશગોરના નામે ઓળખવામાં આવે. કેના નામે ઓળખવામાં આવે? વેશગોરના નામે ઓળખવામાં આવે. દોસ્તો ભવાઈ જે છે એ ભવાઈમાં પુરુષ પાત્ર ભજવનારને શું કહેવામાં આવે દોસ્તો? પુરુષ પાત્ર ભજવનારને મુછબંધ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મુછબંધ કહેવામાં આવે છે. કાંચળિયો એટલે કે સ્ત્રી પાત્ર ભજવે ને. વેશગોર એટલે કે ભાઈ ભવાઈ જે છે એ ભવાઈ શીખવાડનાર વ્યક્તિને વેશગોરના નામે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો બરાબર. હા, એક્સલન્ટ, જબરદસ્ત, જિંદાબાદ. તમને તમારે જેવું કોઈ નહીં. રાઈટ. તો આટલું આઈ હોપ તમને ખબર પડી હશે. આમ તમને પૂછે સૌથી જૂનામાં જૂનો વેશ તો કે રામાપીરનો વેશ. કેટલા વેશો? તો કે 360. 360 શું કામ? તો કે પેલા 360 દિવસો હતા, અત્યારે 365 છે. બરાબર. પેલા શું હતા? પેલા 360 જેટલા દિવસો હતા. રોજ એક થાય. અને એ અસાઈડ ઠાકર જે છે દોસ્તો, એ અસાઈડ ઠાકરને ત્યાં 3 પુત્ર હતા, અને આ 3 પુત્રએ પોતાના પિતાની આ આગવી શૈલીને આગળ વધારી, અને આ 3 ગાણા 3 ઘરો કર્યા. એટલે એને આપણે ત્રગારાના નામે ઓળખીએ છીએ. કેના નામે? ત્રગારાના નામે. અને આને તે ગામના લોકો તરગાળા કે. શું કે? તરગાળા કે. બરાબર. અને તરગાળા અને ત્રાજવામાં બહુ બધો ફેર. તરાજવા એટલે એવા ટેટુ, એવા છુંદડાઓ જે પહેલાની સ્ત્રીઓ જે છે પોતાના શરીરમાં અંકિત કરતી હતી. હાંઢિયાનો અવતારનો આવે એટલા માટે. બરાબર. તો તરગાળા અથવા તો ત્રગારા જે છે એ ત્રગારા અસાઈડ ઠાકરના 3 પુત્ર, 3 પુત્રએ માંડળ નહીં બધા, બરાબર, 3 પુત્રએ પોતાના પિતાની આગવી શૈલીને આગળ વધારે છે, જેને આપણે ત્રગાળાના નામે ઓળખીએ છીએ. જો મહેશભાઈ, હું તમને શું કહું ખબર? કાલે સવારે ભવાઈ ભજવી તમે, બરાબર, તમારા સ્કૂલમાં જે છોકરીઓ છે એને તમે કહો કે ભાઈ તમે સગુણા બનો, નથી બને. પણ ભવાઈમાં અલાઉડ નથી. ભવાઈમાં અલાઉડ નથી. ભવાઈ ભજવનાર ભવૈયા પુરુષ હોય. સમજાઈ ગયું? કહેવાનો મતલબ એમ છે. બધા સખાનો હોય ને. જો સરવૈયા ભાઈ નો મેસેજ આવી ગયો છે બાપુનો કે કોલ લેટર ચાલુ થઈ ગયા. બરાબર. અત્યારે જશો ને એટલે નહીં ડાઉનલોડ થાય. સમજાઈ ગયું? સમજાઈ ગયું? અત્યારે જશો એટલે ડાઉનલોડ નહીં થાય. રાત્રે શાંતિ લેક્ચર બેક્ચર જોઈને શાંતિ ડાઉનલોડ કરજો. અત્યારે બધી ભીડ ન્યા જશે. મારો કોલ લેટર ભાઈ આજ ને જ ડાઉનલોડ થવાના છે છેક સુધી. ચિંતા જરાય ન કરતા. છતાંય એવું એક ના સાહેબ મારે અત્યારે ડાઉનલોડ કરી લેવો, તો પછી તમારી વાત અલગ છે. રાઈટ? ઓકે,
બાકી ડાઉનલોડ થશે હું તમ તાર બેઠો, તમારું નહીં થાય તો હું ત્યાં જઈને તમારો ડાઉનલોડ કરાવડાવી દઈશ કે ભાઈ આનો ડાઉનલોડ કરી દો. ચલો તો આપણે ભવાઈની વાત કરી, બરાબર. અને ભવાઈ જે છે એ ભવાઈ એટલે કે આખી પોતાની લાઈફની કથા છે, જિંદગીની કથા છે. અને ભવાઈ જે છે એ ભવાઈમાં મુખ્ય રોલ કરનાર હોય ને એને નાયક કહેવાય. શું કહેવાય? એને નાયક કહેવાય. એનો હીરો હોય ને એને નાયક કહેવાય. અને જે હિરોઈન હોય ને નાયિકા કહેવાય. શું કહેવાય? નાયિકા. નાયિકા દેવીને પાછી એમ ન કહેતા સાહેબ આ તો હિરોઈન હતા, ના, નાયક અને નાયિકા, હીરો અને હિરોઈન. આની ફરતે ફરતે આખી ભવાઈ ફરતી હોય, રાઈટ. અને તમને ખ્યાલ છે આ ભવાઈમાં હાસ્ય પાત્ર આવે. શું આવે? હાસ્ય પાત્ર. હકીકતમાં ભવાઈમાં છોકરાઓ તો હાસ્ય પાત્રની જ રાહ જોઈને બેઠા હોય. અને આ હાસ્ય પાત્રમાં અડવો છે, ડગલો છે, મસ્કરો છે. અડવો, ડગલો, મસ્કરો, રંગલો અને સુખાજી. અને સુખાજી દોસ્તો આ બધા હાસ્ય પાત્ર છે. કેવા પાત્ર છે? હાસ્ય પાત્ર છે. એમાં રંગલો તો ખાસ લોકો રાહ જોઈને બેઠા હોય ક્યારે રંગલો આવે, રાઈટ. અને રંગલો આવે એટલે વસ્તુ શું વાગે? તા થૈયા થૈયા તા થઈ, એવી રીતના વાગે, બરાબર. તો જ રંગલો આવ્યો કહેવાય, બાકી રંગલો આવ્યો કહેવાય નહીં. તો લોકો રંગલાની રાહ જોઈને બેઠા હોય ને. ચાલો, થેન્ક યુ કોમલબેન, થેન્ક યુ. ચલો, ઓકે. અહીંયાથી આપણે આગળ જઈએ. હવે ભવાઈ જે છે, ભવાઈ જોયા, રાસ જોયા, આપણે જોયા પ્રબંધ, આપણે વાત કરી પ્રબંધની સાથે સાથે 12માસી કાવ્ય. ચલો મને તમે કહેજો કે પ્રથમ 12માસી કાવ્ય કેવું છે? પ્રથમ 12માસી કાવ્ય નેમિનાથ ચતુષ્પદિકા 1353 માં લખાયેલું છે. નેમિનાથ ચતુષ્પદિકા, રાઈટ. અને વિનયચંદ્ર દ્વારા લખાયેલું છે. કોના દ્વારા? વિનયચંદ્ર. આમાં નેમિનાથ ચતુષ્પદિકા તમને ખ્યાલ છે, નેમિનાથ છે એ નેમનાથ અને એની પત્ની જેનું નામ પ્રેમિકા જેનું નામ છે રાજુલ, એ બેના પ્રેમ અને એની પછી એનો જે વિરહ થાય છે એ વિરહ રસનું વર્ણન જે છે એ આમાં કરવામાં આવ્યું છે, રાઈટ. ઓકે. તો શું છે 12માસી? 12માસી એક જૈન સાહિત્ય પ્રકાર છે, બરાબર. અને ઋતુઓ ઉપર વ્યક્તિના શરીર પર ઋતુઓની કેવી અસર છે એ દર્શાવતું હોય છે. પછી પ્રબંધ જે છે, પ્રબંધમાં તમને ખ્યાલ છે સૌથી પહેલો પ્રબંધ છે કાનહદે પ્રબંધ, કે પાય વિલગી અંતરી સિરુ લઈશું લસ્યું સ્કંદ છતાંય કટરાવ હતસુ બલેરાવ કંથરસુ, બરાબર ને. અને એ સમય દરમિયાન અલ્લાઉદ્દીનના કટક સામે જ્યારે કાનહદે અને પુત્ર વિરમદેવ જે છે, વિરમદેવ વીર બહાદુરને ઓરે છે અને લડે છે, રાઈટ. તો એ વીર રસને વર્ણવતું કાનહદે પ્રબંધ જે 1456 માં પદ્મનાભ દ્વારા લખાયેલું છે. કોના દ્વારા લખાયેલું છે? પદ્મનાભ દ્વારા લખાયેલું. તો 12માસી ની વાત કરી આપણે, બરાબર. ફાગુની આપણે વાત કરી, રાસની વાત કરી. આ બધા જ પ્રકારો જે છે એ પ્રકારો મધ્યકાલીન સાહિત્ય યુગના પ્રકારો છે. દોસ્તો આજે માત્ર તમે સમજો કે અત્યારે આપણે જેટલી આડી અવડી જેટલી વાતો કરી છે એ બધી વાતો કેને સેન્ટ્રિક રહી છે? બધી કેને સેન્ટ્રિક રહી છે? માત્ર ને માત્ર સાહિત્ય શું છે ને એ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાંથી આપણે આગળ જઈએ. યસ, પ્રેમિકા રાજુલનું વર્ણન નેમિનાથ ચતુષ્પદિકામાં. સાચા છો તમે એકદમ સાચા છો. ચલો, એ ના આવે. શું ના આવે? ચલો જલ્દી રાહ જોઉં છો. શું ના આવે મને તમે કહેજો, એટલે મને ખબર પડે. કઈ ભૂલ હોય તો કહેજો મને. કૃષ્ણાબેન એમ કીધું છે કે એ નો આવે. શું નો આવે? આખ્યાન અને ભવાઈ બે અલગ ભાઈ, બરાબર ને. ભવાઈ છે ને, ભવાઈ ભજવવામાં આવે અને આખ્યાન ગાવામાં આવે. સમજાઈ ગયું? આખ્યાન ગાવામાં આવે. એક વ્યક્તિ હોય, માણ લઈને બેસી ગયો હોય, બરાબર ને, તુંબક 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 ચાલુ હોય અને આખું આખ્યાન ગાય. સુભદ્રા હરણ હોય તો સુભદ્રા હરણ કઈ રીતના થયું, શું નહીં બતાવે. મામેરું છે તો મામેરું કઈ રીતના, શ્રાદ્ધ છે, હુંડી છે, સામળસાના વિવાહ છે, જે છે બરાબર, એ આખું ગાયને સમજાવવામાં આવે. એને આપણે આખ્યાન કહીએ. ભવાઈના વાદ્ય આવે. ભવાઈનું મુખ્ય વાદ્ય ભૂંગળ છે, બરાબર ને. ભૂંગળ વિના ભવાઈ નકામી એવું કહેવાય છે. તમને ખ્યાલ છે ભૂંગળ વિનાની ભવાઈ પણ આપણે ભણ્યા, બરાબર, જે દલપતરામની છે. આગળ જતા આપણે જોશું. ભૂંગળ છે, નરધા છે, ભૂંગળ, નરધા, પાવા, કાંસી જોડા. કાંસી જોડાનો મતલબ શું થાય? ઓલા મોટા મોટા જે મંજીરા નો આવે છંબક વાળા, એ બરાબર. ભૂંગળ, નરધા, પાવા, કાંસી જોડા, હાર્મોનિયમ, આ બધાનો ઉપયોગ જે છે, ઉપયોગ શેમાં થાય છે? વાદ્ય તરીકે થાય છે, બરાબર. અને આજ
ભવાઈ ગદ્ય છે, આ ભવાઈ પદ્ય છે, આ ભવાઈ જે છે એને ગાઈ શકો, આ ભવાઈ જે છે ને તમે મતલબ લખાણ સ્વરૂપે તમે જોઈ શકો. આ ભવાઈમાં ચંદ્રાવલો, છપ્પો, બરાબર ને, ઝૂરણા, આ પ્રકારના છંદોનો ઉપયોગ થાય છે. અને ભવાઈ જે છે, ભવાઈનો મતલબ શું દોસ્તો? ભવાઈ શું કામ કરવામાં આવી? તમામ નાત જાતના ભેદોને ત્યજાવવા માટે, એને બેસાડી દેવા માટે, એ મનોરંજન સાથે. કોઈને તમે જઈને છાંટ લઈને બે ચોડી દો, એટલે ભાઈ તને ના નોત પાડી, એને કરતા તમે મનોરંજન સાથે સમજાવો. રાઈટ? હું ટી શર્ટ પહેરીને આવી ગયો ને ઇન્સર્ટ બિનસર્ટ કરીને આવ્યો તો એકચ્યુઅલી કરે તો તમને ન મજા આવે. પણ એકદમ મારી શૈલીમાં ભણાવવાનો પ્રયત્ન કરું, તમારા મગજમાં ઉતરે જ તે. જો ન ઉતરે તમારા ડોક્ટરને બતાવવાનું, તમારામાં ક્યાંક લોચો છે, એ વાત છે આખી. ઓકે, ડન. ચલો ચલો આગળ જઈએ આપણે. અરે ફાઇનલી મિત્રો, ફાઇનલી આપણે એક વ્યક્તિને જોવું છે અને એમનું નામ છે હેમચંદ્ર આચાર્યજી. કોણ છે? હેમચંદ્ર આચાર્યજી. બધાનું ધ્યાન હવે અહીંયા. રાઈટ? કલિકા સંલગ્ન તરીકે જેને આપણે ઓળખીએ છીએ. સિદ્ધ હેમ શબ્દાનુશાસન, દયાશ્રય, છંદાનુશાસન વગેરે જેવા બહુ મોટા દીર્ઘ કાવ્યો જેને આપ્યા છે, એવા આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીનો જન્મ ધંધુકા ખાતે થયો હતો. ક્યાં થયો દોસ્તો? ધંધુકા ખાતે પોતે જન્મ્યા હતા. લખાણ છે કે સિદ્ધ હેમ શબ્દાનુશાસનના રચયિતા અને સિદ્ધરાજ જયસિંહના ગુરુ, સાથે સાથે યાદ રાખજો કુમારપાળના પણ ગુરુ. કોના ગુરુ? કુમારપાળના ગુરુ. કુમારપાળના ગુરુ આચાર્ય હેમચંદ્રાચાર્યજીનો જન્મ ધંધુકા ખાતે થયો હતો. ધંધુકા ખાતે જયારે એમનો જન્મ થાય છે દોસ્તો, એ સમય દરમિયાન એમનું નામ શું હતું? રાઈટ? મતલબ કે એમના બાળપણનું નામ શું હતું? એમના બાળપણનું નામ શું હતું દોસ્તો? હેમચંદ્રાચાર્યજીના બાળપણનું નામ શું હતું? જ્યારે જન્મ થાય છે ત્યારે એને સોમચંદ્ર કહેવામાં આવે. યાદ રાખજો, એને સોમચંદ્ર કહેવામાં આવે છે. બરાબર? કારણ કે એના શરીરના આધાર પર, બરાબર, પણ એના બાળપણનું નામ ચાંગદેવ હતું. શું નામ હતું દોસ્તો? ચાંગદેવ. અને આ ચાંગદેવ કોના પુત્ર હતા? કોણ મને કહેશે? ચાંગદેવના માતા પિતાનું નામ શું હતું? ચાંગદેવના માતા પિતાનું નામ શું હતું? ચાંગદેવના માતાનું નામ હતું પાહિણી દેવી. જ્યારે પિતાનું નામ ખાલી જગ્યા હતું, જ્યારે પિતાનું નામ ખાલી જગ્યા હતું, ચાંગદેવના માતા પિતાનું નામ શું હતું? મારા બાજુમાં મારો ભાણેજ હતો. હા, દીક્ષા સમયે સોમચંદ્ર હતું. વેરી ગુડ, ખૂબ સરસ. બાળપણમાંની દીક્ષા સમયે સોમચંદ્ર. રાઈટ? બાળપણનું નામ ચાંગદેવ હતું. પિતાનું નામ શું હતું? પિતાનું નામ હતું ચાચિંગ. પાહિણી દેવી માતા છે. રાઈટ? પિતાનું નામ શું હતું દોસ્તો? પિતાનું નામ હતું ચાચિંગ. અને આમની સ્ટોરી તમને ખબર હશે. રાઈટ? આમની સ્ટોરી તમને ખબર હશે કે ચાંગદેવ જ્યારે નાના હતા એ જ સમય દરમિયાન કોઈ વ્યક્તિ આવે છે, કોઈ એક ઋષિ આવે છે, મુનિ આવે છે, ચાચિંગને મળવા આવ્યા હોય છે અને એના પુત્રને મળે છે. ચાચિંગ હોતા નથી. રાઈટ? અને એને જોઈને એમ કહે છે કે ભાઈ આ તો બહુ મોટો એવો મહાન વ્યક્તિ થશે અને એક ધર્મ જે છે એ ધર્મને ખૂબ આગળ લઈ જશે, સાહિત્યમાં ખૂબ મોટું એવું નામ કરશે. તું મને તારા બાળકને મને આપી દે. રાઈટ? તમને ખબર હશે આ. ઓકે, ત્યારે પિતા નથી, ચાચિંગ છે નહીં, પાહિણી દેવી માતા એકલા જ હતા. પાહિણી દેવી જે છે, પાહિણી દેવી શું કહે છે કે ભાઈ એના પિતા ઘરે હાજર છે નહીં, એટલે મૂંઝાય છે કે ભાઈ આ બાળકને દેવું કે ન દેવું. બરાબર? ગુરુ હતા, ગુરુ દેવચંદ્ર સૂર્ય હતા. કોણ હતા? દેવચંદ્ર સૂર્ય હતા. વેરી ગુડ, ખૂબ સરસ. જો બધા છોકરાઓ વાંચીને આવ્યા છો, રાઈટ? તમને બેઝિક ડિટેલ્સ છે એ તમને ખ્યાલ છે. જન્મભૂમિ ધંધુકા અને કર્મભૂમિ પાટણ. સરસ. ચાલો, આ એક પોઈન્ટ પણ યાદ રાખવાનો છે. ધંધુકામાં જન્મ્યા છે, મારો તાલુકો ધંધુકા લાગે. રાઈટ? અને એ હેમચંદ્રાચાર્યની ભૂમિ છે. બરાબર? પણ કર્મભૂમિ કેને બનાવે છે? પાટણને બનાવે છે. જો ધંધુકાથી પછી તમને ખ્યાલ છે ખંભાત જાય છે, વર્ષો સુધી ખંભાત રહે છે. ખંભાતથી પછી આવે છે પાટણ, અને એ પાટણમાં રહે છે. તમને ખ્યાલ હશે ખંભાતમાં કુમારપાળને સંતાડ્યો તો હેમચંદ્રાચાર્યજીએ.
વેરી ગુડ. ચલો, મારું ગામ ફેદરા, સરવૈયા મેહુલ. ઓકે, ચલો આગળ જોઈએ. જો અહીંયા લખેલું છે, બેઝિક ડિટેલ આપી છે, બધું બહુ બધું નથી લખ્યું. જન્મ તેઓનો ધંધુકા ખાતે થયો હતો. ક્યાં જન્મ્યા હતા? ધંધુકા ખાતે થયા હતા. રાઈટ દોસ્તો, યાદ રાખજો, ધંધુકાને પણ પિંક સિટી કહેવાય છે. ધંધુકાને પણ પિંક સિટીના નામે ઓળખવામાં આવે છે. જેવી રીતના તમને ખબર છે કે સુરેન્દ્રનગર છે, સુરેન્દ્રનગરનું ધ્રાંગધ્રા જે છે એને પણ આપણે પિંક સિટી કહીએ છીએ. એવી રીતના ધંધુકાને પિંક સિટી કહીએ છીએ. બાળપણનું નામ હતું ચાંગદેવ. બહુ પ્રશ્ન પૂછાયો, સૌથી વધુ ચવાઈ ગયેલો પ્રશ્ન ચાંગદેવ છે. અને હમણાં પછી એટીડીએમ નાખ્યો. અને એમની ઓળખ કલિકા સર્વજ્ઞના નામે એમને ઓળખવામાં આવતા. કેના નામે? કલિકાલ સર્વજ્ઞ. દોસ્તો, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીને કોને કીધું હતું? કલિકાલ સર્વજ્ઞ એ તમારે મને કહેવાનું છે. કવિ પરિચયની વાત કરીએ, લેખકની વાત કરીએ, સાહિત્યકારની વાત કરીએ તો હેમચંદ્રાચાર્યએ નાની વયે શસ્ત્રોનું મંથન કરી લીધું હતી. આચાર્ય દેવચંદ્ર સૂર્યે તેઓને દીક્ષા આપી હતી. રાઈટ, અને દીક્ષા આપી અને એ હેમચંદ્રાચાર્ય જે છે એ હેમચંદ્રાચાર્યજીએ દેવચંદ્ર સૂર્યને પોતાના ગુરુ બનાવ્યા. રાઈટ, હેમચંદ્રાચાર્ય કલિકા સર્વજ્ઞ સાથે જ્ઞાન સાગર તરીકે ઓળખાતા હતા. દોસ્તો, એમ પણ પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયા એક સાહિત્યકાર જ્ઞાન સાગરના નામે ઓળખાતા? તો જ્ઞાન સાગરના નામે તેઓ ઓળખાતા હતા. ઓકે, દીક્ષા સમયનું એમનું નામ હતું સોમચંદ્ર. શું નામ હતું? સોમચંદ્ર હતું. રાઈટ, ઓકે, ચલો, વેરી ગુડ, વેરી ગુડ. સિદ્ધરાજ જયસિંહ. કોને કીધું તું? સિદ્ધરાજ જયસિંહે કીધું તું. સિદ્ધરાજ જયસિંહ. આ સિદ્ધરાજ જયસિંહે શું કામ કીધું? એની પાછળનું કારણ હશે ને. એની પાછળનું કારણ છે સિદ્ધરાજ જયસિંહના પિતા માળવાના યુદ્ધમાં ખપાણા હતા. માળવાના રાજા યશોવર્મા, માળવાના રાજા નરવર્મા, બે તમને ખ્યાલ હશે. અને પછી એનો બદલો લેવા માટે સિદ્ધરાજ જયસિંહ માળવા પર ચડાઈ કરે છે. જ્યારે માળવા પર ચડાઈ કરે છે એ સમય દરમિયાન તમને ખ્યાલ હોય તો તમને કદાચ ખ્યાલ હશે કે સિદ્ધરાજ જયસિંહ છે પ્રણ લે છે, જ્યાં સુધી માળવાના રાજાને નહીં હરાવું ત્યાં સુધી હું અન્ન અને જળનો ત્યાગ કરીશ. અને સિદ્ધરાજ જયસિંહનું શરીર ફીકું પડવા માંડ્યું સાહેબ, શક્તિ ઘટવા લાગી. અને એ સમય દરમિયાન સિદ્ધરાજ જયસિંહ જે છે એના સપનામાં માતાજી આવે છે. માતાજી એમ કે છે કે તું એક અડદનું પૂતળું બનાવ અને એ પૂતળું જે છે એ પૂતળાને તું મારી નાખ, એને સળગાવી નાખ. એટલે એવું હું માની લઈશ, ધારી લઈશ કે તે માળવાના નરેશને મારી નાખ્યો છે અને પછી તું અન્ન ગ્રહણ કરી શકીશ. કારણ કે તું અન્ન ગ્રહણ નહીં કર તો તું માળવા વિજય નહીં કરી શકીશ, તું યુદ્ધ નહીં કરી શક. રાઈટ, અને આ તમને બધાને ખ્યાલ હશે દોસ્તો, આ તમને બધાને ખ્યાલ હશે આ ઘટના ક્યાં બની હતી. અને એક મેળો અહીંયા ભરાય છે અને એ મેળાનું નામ શું છે તમે મને કહેજો. ચલો, વડવડેચીના નામે આપણે ઓળખીએ છીએ ને. રવેચી નથી કહેતો, વડવડેચીની વાત કરી છે. વેરી ગુડ, નર્મદાએ કહી દીધું. વડેચીના નામે આને આપણે ઓળખીએ છીએ કારણ કે બાજુમાં વડલો છે. રાઈટ, એટલે એને વડેચી કહીએ છીએ આપણે. બરાબર, અને આ માતા બીજા કોઈ નહીં, વડેચી માતા એટલે બીજા કોણ દોસ્તો? નહીં, આપણે વાત કરીએ છીએ પલ્લીના મેળાની. રાઈટ, પલ્લીનો મેળો, રૂપાલના મેળાની વાત કરીએ છીએ. કેની વાત કરીએ છીએ? પલ્લીનો મેળો, રૂપાલના મેળાની વાત કરીએ છીએ. રાઈટ, તો એ મંદિર જે છે એ મંદિર પણ કોને બનાવ્યું હતું? મંદિર પણ સિદ્ધરાજ જયસિંહના સમય દરમિયાન બને છે. યસ, અને માતાજીનું નામ શું છે? વરદાયની માં. કોણ છે? વરદાયની માતા. હવે આ વરદાયની માતાના આશીર્વાદથી માળવા પર આક્રમણ કરે છે, માળવાના રાજાને હરાવે છે. અને માળવાના રાજાને હરાવીને તમને ખ્યાલ છે અવંતીનાથનું બિરુદ ધારણ કરીને ખૂબ ખુશ થઈ ગયો હોય ત્યારે માળવાના રાજા કહે, ભાઈ એ ભૂરા ઉપર તો હોવા ન કરો. કારણ તો કે તારી ગુજરાત છે ને એ ગુજરાત આજે તે અમારી ભાષા બોલે. સમજાઈ ગયું? એટલે બહુ મોટો ફતેહ નથી કર્યો તે. અને આ વાત જે છે રાજા ભોજની જે લાઇબ્રેરીઓ હતી એ એને જોયેલી. રાઈટ, આ વાત એના મગજમાં ઘૂસે છે ને સીધા આવે છે હેમચંદ્રાચાર્યજી પાસે કે બાપુ હેમચંદ્રાચાર્યજી, આપણે આપણી ભાષાની ઉન્નતિ કરવાની છે. ગુજરાતી ભાષા જે છે એને પુનરુત્થાન કરવાનો, એનો આપણે જન્મ કરવાનો છે. તો એના માટે શું કરવું પડશે? તો એના માટે વ્યાકરણની રચના કરવી પડશે. તો વ્યાકરણ ગ્રંથ મને એક રચી દો. અને એ વ્યાકરણ ગ્રંથની રચનાની શરૂઆત થાય દોસ્તો. લાઇબ્રેરીઓમાંથી ઘણા બધા પુસ્તકો લાવવામાં આવે. હેમચંદ્રાચાર્યજી બેસી જાય અને અંતે એક ખૂબ મોટો એવો એક દીર્ઘ એક વ્યાકરણ ગ્રંથ તૈયાર થાય જેનું નામ છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન. સિદ્ધરાજ જયસિંહના નામ પરથી સિદ્ધ, હેમચંદ્રાચાર્યના નામ પરથી હેમ, સિદ્ધ હેમ. અને હતું શું દોસ્તો? શબ્દાનુશાસન હતું. શું હતું? શબ્દાનુશાસન હતું. મતલબ કે એ હતો શબ્દ સાથે જોડાયેલો, એટલે કે વ્યાકરણ ગ્રંથ હતો. કેવો ગ્રંથ હતો મિત્રો? વ્યાકરણ ગ્રંથ હતો. આ વ્યાકરણ ગ્રંથ છે. સિદ્ધરાજ જયસિંહને કહેવામાં આવે છે કે રાજાજી વ્યાકરણ ગ્રંથ તૈયાર થઈ ગયો. રાજા ખૂબ ખુશ થઈ ગયા. બોલો બોલો શું જોઈ છે તમે ખાલી બોલી દો.
કે કાંઈ નહીં, મારે કાંઈ નથી જોતું, કે ભગવાન કા દિયા સબ કુછ है, दौलत है, शोहरत है, સમજાઈ ગયું, બધું છે મારી પાસે. પછી કે इसकी एक टांग नकली है, રાઈટ. અને પછી તો કે સાહેબ એની શોભાયાત્રા નીકળે છે, આ ગ્રંથની શોભાયાત્રા નીકળે છે. વિચારો સાહેબ, એક રાજા શું કામ સિદ્ધરાજ જયસિંહને ઓળખે છે લોકો, એની પાછળનું કારણ આ છે કે એક ગ્રંથને, એક પવિત્ર ગ્રંથને, કે જેના કારણે ગુજરાતી ભાષા છે, ગુજરાતી ભાષા નામનો વડલો બહુ મોટો થવાનો છે, એનું બીજ રોપાણું હતું અહીંયાથી, અને એને એ સ્વીકારે છે, એને હાથીની અંબાડી ઉપર ફેરવે છે, આખા નગરમાં ફેરવે દોસ્તો. અને એ હાથીનું નામ હતું શ્રીકરણ નામનો હાથી. કયો હાથી હતો? શ્રીકરણ નામનો હાથી, જેને આપણે શ્રીકર નામના હાથીના નામે પણ ઓળખીએ છીએ. ઓકે, શ્રીકાંત નહીં, એ ચેન્નાઈના છે. હાથી શ્રીકરણ નામનો હાથી હતો, અને હાથીની અંબાડી ઉપર નીકળે છે. હેમચંદ્રાચાર્યજી જે છે, હેમચંદ્રાચાર્યજીની સાથે સિદ્ધરાજ જયસિંહ પોતાના પગરખા વિના આખા નગર ચર્ચામાં, મતલબ કે આખા નગરમાં શોભાયાત્રામાં સાથે નીકળે છે. રાઈટ. ઇટ્સ ઓલમોસ્ટ 1.5 hour, 1.5 કલાકનો સમય છે સાહેબ. અને 1.5 કલાક સુધી તમે એકદમ કોથરો પાથરીને બેઠા હો, હે ને? કારણ કે તમારો કોથરો જે છે એ કોથરો મારી પાસે, આમ દેવાન થતો નથી કોથરો. અચ્છા, તમે વનાડાના છો? ઓકે. વનાડાના મારા 2 ભાઈ છે, એક અહીંયા કોન્સ્ટેબલમાં છે હાલ, મારું જ ગામ થાય. વનાડા, કંથારિયા, ફેદરા 3 ગામ એક ગામ કહેવાય. એક ગામ ગરાસ હોય ને, એ 3 નથી પૂછવાનું પડે. આજનો બંધારણનો લેક્ચર કૃષ્ણાબેન ન હોય ને, સવાલ વગરની વાત છે. સમજાઈ ગયું? મારે લગ્ન થતા હોય તો હગાઈ નો જ હોય ને, એ વાત છે. ચાલો, તો ત્યાંથી આપણે આગળ વધીએ. બીજી ડિટેલ જોઈએ કે સોલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને પોતાના ગુરુ માન્યા. સિદ્ધરાજ જયસિંહે તેમને ગુજરાતી વ્યાકરણના મૂળ સૂત્ર આધારિત એક ગ્રંથ લખવા માટે પ્રેરણા આપી, અને હેમચંદ્રાચાર્ય તૈયાર કરેલો સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ વાંચી એકદમ ખુશ થઈ, અને પાટણમાં હાથીની અંબાડી ઉપર આ ગ્રંથ જે છે એ ગ્રંથને મૂકી, અને શોભાયાત્રા દ્વારા હેમચંદ્રાચાર્યજીનું સન્માન કરવામાં આવ્યું હતું. દોસ્તો, સાથોસાથ આપણે એ પણ યાદ રાખીશું, મહત્વની કૃતિઓ મગજમાં ચડાઈ દેવાની છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન બધાને આવડતા है, બરોબર. દયાશ્રય કાવ્ય યાદ રાખને કા है. આ દયાશ્રય કાવ્યમાં કોનો વર્ણન છે દોસ્તો? તમને ખ્યાલ છે, કુમારપાળ જે છે કુમારપાળ સાથે સંકળાયેલી વાત છે, રાઈટ. કુમારપાળ સાથે સંકળાયેલી વાત છે. દયાશ્રય નામનું કાવ્ય આપણે ભણ્યા હતા. ત્યારબાદ છે અભિધાન ચિંતામણી, બરાબર. ત્યારબાદ કાવ્યાનુશાસન, અલંકાર ચૂડામણી, છંદાનુશાસન, યોગશાસ્ત્ર, ત્યારબાદ સંસ્કૃત ભાષાકોશ, બરાબર, દેશી નામમાળા અને વિતરાગ સ્ત્રોત. આ બધી રચનાઓ કોની છે? બધી જ રચનાઓ હેમચંદ્ર આચાર્યજીની છે. કોની છે? હેમચંદ્ર આચાર્યજીની છે. ઓકે, ફરી એક વખત જોશું. શબ્દાનુશાસન વાળા બધા જોઈ લઈશું. કયું હતું? સિદ્ધહેમ શબ્દાનુશાસન. કયું? સિદ્ધહેમ શબ્દાનુશાસન. ત્યારબાદ કાવ્યાનુશાસન. કેવું? કાવ્યાનુશાસન. ત્યારબાદ છંદાનુશાસન. કેનું? છંદાનુશાસન. ઓકે, આ બધાના શાસન છે ટૂંકમાં, રાઈટ. સિદ્ધહેમ શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન અને છંદાનુશાસન, આ બધાના શાસન, બરાબર. ત્યારબાદ દયાશ્રય નામનું કાવ્ય. કયું કાવ્ય? દયાશ્રય નામનું કાવ્ય, બરાબર. અભિધાન ચિંતામણી, અભિધાન ચિંતામણી, બરાબર. ત્યારબાદ કાવ્યાનુશાસન, અલંકાર ચૂડામણી, અલંકાર ચૂડામણી, બરાબર. છંદાનુશાસ્ત્ર શાસન, યોગશાસ્ત્ર, યોગશાસ્ત્ર, બરાબર. ત્યારબાદ સંસ્કૃત ભાષાકોશ, દેશી નામમાળા, બરાબર. અને છેલ્લું છે કે વિતરાગ સ્ત્રોત, વિતરાગ સ્ત્રોત. દોસ્તો, આને યાદ રાખવું હોય તો અત્યારે આપણે, તમારી પાસે કોઈ સૂત્ર હોય બોલો, ન કરું આપણે કંઈક નવું બનાવ્યું, રાઈટ. નવું કંઈક બનાવતા હે.
યસ, ધાતુ પારાયણ પણ એમનું છે ને પ્રમાણ મીમાંસા. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, હા મજા આવી સાહેબ. સૂત્ર નથી જોતા અમને, બરાબર ને? અમારે સૂત્ર જોતા નથી, રાઈટ? પણ કાંઈ વાંધો નહીં. કદાચ છતાં પણ તમારે જો સૂત્ર જોતું હોય તો અલંકારનો મતલબ શું થાય? અલંકારનો મતલબ થાય ઘરેણું, રાઈટ? અલંકારનો મતલબ થાય ઘરેણું. ફોર એક્ઝામ્પલ, કોઈનું અલંકાર ખોવાઈ ગયું છે, કોઈનું અલંકાર ખોવાઈ ગયું છે, રાઈટ? અને અલંકાર ખોવાઈ ગયું હોય તો શું થાય દોસ્તો? વ્યક્તિ જે છે, વ્યક્તિ કેમ આવી જાય? વ્યક્તિ જે છે ચિંતામાં આવી જાય, રાઈટ? ઓકે, અને એ ચિંતામાં આવી ગયો તો એટલે એટલા માટે આપણે છેલ્લે ચિંતામણી યાદ રાખીએ, બરાબર? ચિંતામણી આપણે યાદ રાખીએ, અભિધાન ચિંતામણી. ઓકે, અને એ વ્યક્તિ ચિંતામાં આવ્યો ને એટલે એક ભાઈ જોઈ ગયા ને એને દયા આવી કે સાહેબ આનો અલંકાર ખોવાઈ ગયું છે, ચિંતામાં છે અને મને દયા આવે. સાચું, જબરદસ્ત થઈ ગયું છે. ઓકે, પછી શું કીધું ખબર? એક કામ કર, તને યાદ નથી આવતું તે તારું અલંકાર ક્યાં મૂક્યું છે, તને એક દેશી ઉપાય આપું, રાઈટ? તને એક દેશી ઉપાય આપું, તું યોગ કર. 2 મિનિટ છે ને યોગ કર, અને જો નાકમાં બધું વ્યવસ્થિત હોય તો પછી ઊંડો શ્વાસ ખેંચ ને ઊંડો શ્વાસ જે છે ખેંચેલો પાછો છોડ. જો નાકમાં કઈ આગુ પાછું હોય તો તું રહેવા દેજે, રાઈટ? તો એ દેશી ઉપચાર આપ્યો, તું યોગ કરીશ ને એટલે તને કદાચ મળી જશે, રાઈટ? અને અંતે દોસ્તો એવું થાય છે કે યોગ કરે છે અને યોગ કરતા જ એને ખબર પડે છે કે સાહેબ આ મારું ઘરેણું જે છે એ ઘરેણું તો મેં ક્યાં મૂકેલું હતું? ક્યાં મૂકેલું હતું? મારી લાઇબ્રેરીમાં મૂક્યું હતું. ક્યાં મૂક્યું હતું? મારી લાઇબ્રેરીમાં મૂકેલું. એ લાઇબ્રેરીનું નામ શું હતું દોસ્તો? સિદ્ધહેમ શબ્દાનું શાસન હતું, કાવ્યનું શાસન હતું અને છંદાનું શાસન હતું. તમને ખ્યાલ છે હે ને? લાઇબ્રેરીમાં શું જોવા મળે? છંદ, કાવ્ય, સિદ્ધ, આ બધું, રાઈટ? એવી લાઇબ્રેરીમાં મેં મૂકેલું હતું. તમને ઠીક લાગે એવી રીતના તમે જુઓ. ઓકે, શિયાળો છે એટલે હા, બરાબર? માટલા ગુલ્ફી ઘણા લોકોને અત્યારે તકલીફ હશે, હે ને? રાત્રે સુતા હોય ને ખરી આમ સળી મૂકી દો ને એટલે સવાર પડે ને એટલે માટલા ગુલ્ફી. આ પછી અભિચિંતા છોડ ને એ મને હે ને આવું પાછું નો મગજમાં બે. સાચું કહું તો મને મારી રીતના બે. અને હું એટલે જ કહું છું કે તમારા ખુદના સૂત્ર હોવા જોઈએ કે અલંકાર ખોવાનું ચિંતામાં આવી ગયો ભાઈ, એક ભાઈ દયા આવી, એક દેશી ઉપાય આપું, યોગ કર. અને યોગ કરતા ખબર પડી લે આ સિદ્ધ, કાવ્ય અને છંદ જે જગ્યાએ છે મારા કઈ જગ્યાએ? મારી લાઇબ્રેરીમાં પડ્યું હતું ઘરાણું. ઓકે, ચાલો આગળ જઈએ, રાઈટ? તો અત્રે હેમચંદ્રાચાર્યજી નામનું એક દીર્ઘ કાવ્ય છે. દીર્ઘ કાવ્યને આપણે અંત કરીએ છીએ. ડેઈલી સાહિત્યનો લેક્ચર હશે બપોરે 2 વાગે. વિચારું છું મારો ટાઈમિંગ ચેન્જ કરવાનો. ટાઈમિંગ 8:30 કલાકનો કરવાનો કરું છું, વિચારી રહ્યો છું, રાઈટ? 8:30 કલાકથી લઈ અને પછી સાહેબ નક્કી નહીં આપણે 10 વાગ્યા સુધી ભણીએ, બરાબર? અને જો એવું કરીશ તો આપણા જે સ્પેશિયલ ક્લાસ છે એ લેવાનો જ છું, ચિંતા જરાય ન કરતા હો. સ્પેશિયલ ક્લાસ આપણે ભણશું જ તે. તો એ સ્પેશિયલ ક્લાસ આપણે બપોરે 2 કે 3 વાગે ભણશું. હે ને? ઓલું તમને હે ને ઓલું તમે પાછું ગોખવું પડશે. એનું સૂત્ર એની તમારે શોર્ટકટ લાવવી પડશે કે સિદ્ધ અભિચિંતા છોડ દે क्योंकि दा या जा समय संस्कृत भाषा कोश और योग शास्त्र का समय बीत गया है. समझाई गયું? એટલે થોડુંક મોટું લાગશે, કન્ફ્યુઝ વધુ થશો, એટલે સૂત્રનું સૂત્ર બનાવવું પડશે. એની કરતા એકમાં આપણે હાલી વધુ સારું. હા, દયા કા ચંદા. હા, હું એમ કહું છું તમને હું જેને એવી રીતના યાદ રાખો. મને આવી રીતના યાદ રહેશે એટલે હું આવી રીતના યાદ રાખું છું. ચલો દોસ્તો, એક તમને મસ્ત પ્રશ્ન પૂછી નાખો આમાંથી. હેમચંદ્રાચાર્યજીની જેને આપણે વાત કરી, એ હેમચંદ્રાચાર્યજીના જન્મની તમે વાત કરી. જન્મ કઈ જગ્યાએ થયો? બરાબર? શ્રીકરણ નામનો હાથી જે છે, શ્રીકરણ નામના હાથીની આપણે વાત કરી હતી. પણ હું તમને એમ કહું છું કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કઈ જગ્યાએ આવી અને હેમચંદ્રાચાર્યજી જે છે એ એમની અંતિમ વિધિ કઈ જગ્યાએ થઈ? આ બે ના આન્સર આપી દો. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી. બરાબર? અને બીજું જે છે એમની અંતિમ વિધિ કઈ જગ્યાએ થઈ? મૃત્યુ ક્યાં પામ્યા? આ બે નો આન્સર આપી દો.
વેરી ગુડ. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? પાટણ ખાતે આવેલી છે. બરાબર, બધા ધંધુકા કરીને આવે. અને હવે તમે મને કહો કે હેમચંદ્રાચાર્યજી જે છે એ મૃત્યુ ક્યારે પામે છે? એક્સેલેન્ટ, એક્સેલેન્ટ, એક્સેલેન્ટ. રાઈટ આન્સર છે દોસ્તો પાલીતાણા. એમની સમાધિ ક્યાં આવેલી છે? પાલીતાણા ખાતે આવેલી. ક્યાં આવેલી છે દોસ્તો? એમની સમાધિ પાલીતાણા ખાતે આવેલી છે. યાદ રાખજો, શેત્રુંજય મહાપર્વત છે ને એ શેત્રુંજય મહાપર્વત પર છે. ઓકે, શેત્રુંજય મહાપર્વત જે છે એ શેત્રુંજય મહાપર્વત પણ આપણને જોવા મળશે. રાઈટ, તો આ નાની નાની વાતો છે જે ખૂબ કામની છે. ઓકે, તો ધ્યાન દેજો. બરાબર, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દયાશ્રય, છંદાનુશાસન, પછી ભક્તિ કાવ્યનું છે, કાવ્યાનુશાસન. કાવ્યાનુશાસન છે ને એ અલંકાર શાસ્ત્ર છે, અલંકાર ઉપર લખાણ છે. પછી અભિધાન ચિંતામણી એ છંદ શાસ્ત્ર છે. છંદાનુશાસન છે, તમને છંદ શાસ્ત્ર કયું છે? પદ્ય છંદાનુશાસન, પદ્ય અભિધાન ચિંતામણી. અભિધાન ચિંતામણી છે ને એ છંદાનુશાસન છે. રાઈટ, પછી વિતરાગ શાસ્ત્ર જે છે એ પણ એમનું છે. પ્રમાણ મીમાંસા, બરાબર, એટલે કે ન્યાય શાસ્ત્ર સાથે જોડાયેલી આ રચના છે. કેની સાથે? ન્યાય સાથે. બરાબર, પછી વિતરાગ સ્ત્રોત. વિતરાગ સ્ત્રોત એક દીર્ઘ કોષ છે. રાઈટ, પછી દેશી નામવાળા એમની છે. ધાતુ પારાયણ એમનું છે. મહાદેવ સ્ત્રોતમ પણ એમનું છે. રાઈટ, દ્રવ્ય શબ્દકોશ જે છે એ પણ એમનું છે. રાઈટ, ઓકે, તો આ બધી રચનાઓ જે છે કોની છે? હેમચંદ્ર આચાર્યજીની છે. હેમચંદ્રાચાર્યજીનો યુગ એટલે હેમયુગ. બરાબર, તો આ હેમયુગને આપણે અહીંયા ખતમ કરીએ છીએ. હેમયુગ જે છે, હેમયુગની ડિટેલ આપણે થોડીક લીધી, ભવાઈ સુધી આપણે ગયા. આગળ ચાલી આપણે એક મહાસંવાદને ભણવાનો છે જેનું નામ છે નરસિંહ મહેતા, જેને આપણે કહીએ છીએ નરસિંહ યુગ. કયા યુગના નામે ઓળખી દોસ્તો? નરસિંહ યુગના નામે ઓળખીએ છીએ. બટ બિફોર ધેટ એની પહેલા પણ થોડુંક મારે તમને સમજાવવાનું છે. કેમ કે આ પ્રશ્ન પૂછાય છે, આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તમારે મને સાથ દેવાનો છે, સાથે સાથે બોલતું જવાનું છે. આપણે બે સાથ મળીને રોક કરી દેંગે. ચલો, ઓકે. તો જો હેમયુગ છે, અત્યારે જે યુગ ચાલુ છે કયો યુગ છે? એ યુગ છે હેમયુગ. આ હેમયુગમાં આપણે કેની વાત કરી? હેમયુગમાં આપણે વાત કરી હેમચંદ્રાચાર્યજીની. સાહેબ, હેમચંદ્રાચાર્યજી એકલા થોડાક છે? હેમચંદ્રાચાર્યજી એકલા નથી. હેમચંદ્રાચાર્યજીની સાથે સાથે ઘણા બધા સાહિત્યકારો છે. હેમચંદ્રાચાર્યજી તો છે જ, પણ હેમચંદ્રાચાર્યજીની સાથે સાથે ઘણા બધા સાહિત્યકારો છે. એમાં એક સાહિત્યકાર જેનું નામ છે શાલિભદ્ર સુરી. હવે તમને જયારે શાલિભદ્ર સુરી નામ યાદ આવે, તમને શું યાદ આવે? શાલિભદ્ર સુરી નામ યાદ આવે, તમને શું યાદ આવે? ચલો કયો મને. શાલિભદ્ર સુરી યાદ આવે એ સમય દરમિયાન તમને શું યાદ આવે? સાહેબ, તરત તમને યાદ આવે કે ભરતેશ્વર બાહુબલી નામનો રાસ લખ્યો હતો. કયો રાસ લખ્યો હતો? ભરતેશ્વર બાહુબલી નામનો રાસ. રાઈટ, ભરતેશ્વર બાહુબલી નામનો રાસ શાલિભદ્ર સુરી દ્વારા લખ્યો. પ્રશ્ન પૂછે કે સાહેબ ક્યારે લખાણો? ઈસવીસન 1885 ની આજુબાજુમાં આનું લખાણ થયું છે. રાઈટ, અને એમ કે કહેવાય છે કે આ ભરતેશ્વર બાહુબલી રાસ એટલે ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ. રાઈટ, હકીકતમાં કહેવાય ગુજરાતી પ્રથમ કૃતિ, કારણ કે આ બધું લખાતું નહીં, પ્રાકૃતમાં લખાતું. આ અપ્રભંશમાં લખાતું. કેમાં લખાતું દોસ્તો? અપ્રભંશ જે છે અપ્રભંશમાં લખાતું હતું. જેટલું આપણે લખ્યું છે બધું કેમાં લખવાનું? એક મિનિટ. ચલો, 1185 બરાબર. અપ્રભંશમાં લખાતું. કેમાં લખાતું? અપ્રભંશમાં લખાતું. આશીષભાઈ એમ કહો છો 10 વાગે હરદેવભાઈ નો લેક્ચર છે. હું તમને ના નથી પાડતો, તમે જાજો. હેને, હું જ કઉ છું કે સાહેબના લેક્ચરમાં જાઓ, મને શું વાંધો હોય. પણ કહેવાનો મતલબ એમ છે કે ક્યારેક કોઈક એવો દિવસ પણ હોય જયારે મારે લાંબુ ખેંચવાનું હોય તો હું લાંબુ ખેંચીશ. રાઈટ, એટલે તમે તમારી રીતના જઈ શકો, તમે તાર કોઈ વાંધો નહીં. આને રેકોર્ડેડ જોઈ નાખજો. બરાબર, એટલે એવી વાત કરીને અહીંયા શું કરો ખબર? ક્લેશ કરવાનો પ્રયત્ન કરો.
તમે તમારી રીતના કીધું હોય, પછી લોકો આને કઈ રીતના આ આખા સમાજને લઈ જાય, ખાસ ધ્યાન દેવું આપણે. એ બધી વાતો તમને જે ઠીક લાગે, તમે પોતાના મનના માલિક છો, તમને જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો. ઓકે, મારા ભાઈ છે. ચલો, બરાબર. બુદ્ધિરાસ જે છે ને, બુદ્ધિરાસની રચના પણ કોને કરેલી છે? શાલિભદ્ર સૂરી દ્વારા. પ્રશ્ન પૂછાય, શાલિભદ્ર સૂરી દ્વારા બુદ્ધિરાસ અને શાલિભદ્ર સૂરી દ્વારા ભરતેશ્વર બાહુબલી રાસ. વિધાન 1 અને 2 બંને સાચા છે, વિધાન 1 અને 2 બંને ખોટા છે. આપણે એમ કઈ બુદ્ધિરાસ ન આવે, બુદ્ધિરાસ શાલિભદ્ર સૂરી દ્વારા જ લખાણ છે દોસ્તો, રાઈટ. અને પંચ પાંડવ ચરિત્ર રાસ છે ને, એ પણ આમના દ્વારા લખાણ છે. કયો? પંચ પાંડવ ચરિત્ર રાસ. રાઈટ, પંચ પાંડવ ચરિત્ર રાસ, કે 5 પાંડવો જે છે એ 5 પાંડવોના ચરિત્ર વર્ણવતું જે રાસ છે, જે શાલિભદ્ર સૂરી દ્વારા લખાયેલું છે. ચલો, એ જ સમયના બીજા એક બહુ મોટા એવા સૂરીની વાત કરીએ. જે રીતના શાલિભદ્ર સૂરી જોઈ નાખ્યું, હેમચંદ્રાચાર્ય સૂરી આખે આપણે જોઈ લીધું. એવું ને એવું એક નામ છે વિનયચંદ્ર સૂરી. કોણ છે? વિનયચંદ્ર સૂરી. શું કામ યાદ રાખી વિનયચંદ્ર સૂરીને આપણે? વિનયચંદ્ર સૂરીની એક રચના બહુ પૂછાય છે. છોકરાઓ યાદ રાખજો, આ બધા ભરતેશ્વર બાહુબલી રાસ, શાલિભદ્ર સૂરી, હેમચંદ્રાચાર્યના બધા તમને આવડશે. પણ વિનયચંદ્ર સૂરી જે છે એની નેમિનાથ ચતુષ્પદિકા, જે ગુજરાતી ભાષાનું પ્રથમ 12માસી કાવ્ય છે. તો 12માસી કાવ્ય લખતા, રાઈટ, 12માસી કાવ્ય લખતા. અને એ 12માસી કાવ્યનું સૌ પ્રથમ 12માસી કાવ્ય કયું દોસ્તો? તો 12માસી સૌ પ્રથમ 12માસી કાવ્ય છે નેમિનાથ ચતુષ્પદિકા. કઈ? નેમિનાથ ચતુષ્પદિકા. ચલો, હવે તમારે મને કહેવાનું છે કે નેમિનાથ ચતુષ્પદિકામાં નેમિનાથ સાથે પ્રેમિકાનું વર્ણન હતું. કોણ હતા એ? નેમિનાથ અને પ્રેમિકાના વિરહની વાત એ કોણ હતા? હમણાં જ મેં તમને કહી દીધું હતું. નેમિનાથ ચતુષ્પદિકામાં નેમિનાથ સાથે કોણ હતું? વેરી ગુડ, જેનું નામ હતું રાજીમતી. કોણ હતા? રાજીમતી હતા. બરાબર ને? રાજીમતી હતા. અને આ રાજીમતી નેમિનાથનો સમાજ તમને બહુ સારી રીતના ખ્યાલ છે. આજના તે પ્લસના લેક્ચરમાં મેં ભણાવ્યો કે આ રાજીમતી કંસના પુત્રી હતા. કેના પુત્રી? સોરી, મિસ્ટેક મારી. આ રાજીમતી ઉગ્રસેનના પુત્રી હતા. કોના પુત્રી હતા? ઉગ્રસેનના પુત્રી હતા, રાઈટ. અને ઉગ્રસેનને ત્યાં એક પુત્ર પણ હતો જેનું નામ હતું કંસ. અને આ કંસને એક પિતરાય બહેન હતી જેનું નામ હતું દેવકીજી. અને એ દેવકીજીના વિવાહ કોની સાથે થયા હતા? વાસુદેવ સાથે થયા હતા. કોની સાથે થયા હતા? વસુદેવ સાથે થયા હતા. તમને ખ્યાલ છે? દેવકીના વિવાહ વસુદેવ સાથે. ઉગ્રસેનનો પુત્ર કંસ અને પુત્ર રાજીમતી. પુત્ર રાજીમતી છે, રાજીમતીના વિવાહ નેમિનાથ સાથે થયા હતા. અને નેમિનાથ સાથે જ્યારે વિવાહ થવાના હતા, યાદવ કુળ, ઉગ્રસેન, અને એ સમય દરમિયાન એવું કહેવામાં આવ્યું કે ઘણા બધા પશુઓની બલિ થશે. અને આ વાતની જાણ નેમિનાથને થાય છે. કે નામ શું છે? નામ છે નેમિકુમાર છે. શું નામ છે? નેમિકુમાર છે નામ. બરાબર. આગળ જતા આજ અરિષ્ટ નેમી બને છે. ઓકે, પછી તો કે સાહેબ એવો વિચાર, અંદરથી એવો એક વિચાર આવે છે, અંદરથી એક એવો વિચાર આવે છે, અંદરથી એક એવી ભાવના જાગે છે, જો મારા વિવાહ કરવાના કારણે અસંખ્ય લોકો મૃત્યુ પામતા હોય, અસંખ્ય જીવો મૃત્યુ પામતા હોય, તો મારે લગ્ન કરવા નથી, મારે વિવાહ કરવા નથી. અને તમને બધાને ખ્યાલ છે પછી નેમિનાથ ક્યાં વહી જાય છે? નેમિનાથ જે છે એ નેમિનાથ જુનાગઢ, એ જુનાગઢના ગિરનાર પર વહી જાય છે. અને ગિરનાર પર જબર ઘોર તપ કરે છે. અને દોસ્તો નેમિનાથ જે છે અરિષ્ટ નેમી બને અને રાજીમતી એમના શિષ્ય બને છે. પ્રથમ શિષ્ય એના કોણ હતા દોસ્તો? રાજીમતી ખુદ. રાજીમતી જે છે રાજીમતી ખુદ એમના શિષ્ય હતા, રાઈટ. એકદમ ઘોર તપ કરે છે. તપ નથી કરતા, ઘોર તપ. પેલા લોકો ઘોર તપ કરતા, સમજાઈ ગયું? પેલા લોકો હજારો વર્ષ સુધી તપ કરી શકતા. આજે કેમ તમે ઘોર તપ કરી શકો? તમે 15 મિનિટ સુધી વાંચી શકો. બહુ મોટી વાત થઈ ગઈ તમારા માટે. કેવી રીતના? વેરી ગુડ. યાદ રાખવા માટે જૈન ધર્મ, બરાબર ને? જૈન ધર્મ જે છે જૈન ધર્મની વાત કરી, થોડીક વાત કરી જ દઉં. સાહિત્ય સાથે જીકે બધું આપણે એડ કરીએ છીએ. જૈન ધર્મ તમને યાદ આવે એટલે તમને શું યાદ આવે? જૈન ધર્મના આદિ સ્થાપક, જૈન ધર્મના આદિ સ્થાપકનું નામ હતું ઋષભદેવ. આજ ઋષભદેવ એટલે આદિનાથ, બરાબર ને? જૈન ધર્મમાં કેટલા તીર્થંકરો થઈ ગયા? 24 તીર્થંકરો થઈ ગયા, બરાબર. અને 24મા તીર્થંકર કોણ હતા? 24મા તીર્થંકર મહાવીર સ્વામી છે. અને મહાવીર સ્વામીને જૈન ધર્મના ખરા સ્થાપક કહેવાય છે. ઓકે, તો ટોટલ આપણે જોઈએ એમાં મહાવીર સ્વામીની વાત કરીએ તો મહાવીર સ્વામીજી જે છે, મહાવીર સ્વામી જે છે, મહાવીર સ્વામી, જો આ ક્યાંથી ક્યાં આપણે નીકળ્યા છીએ. મહાવીર સ્વામીનું જન્મનું નામ શું હતું દોસ્તો? મહાવીર સ્વામી જે છે મહાવીર સ્વામીનું જન્મનું નામ શું હતું? વર્ધમાન હતું, રાઈટ. આ વર્ધમાનના પિતાનું નામ શું હતું?
વર્ધમાનના પિતાનું નામ શું હતું? શુદ્ધોધન કરતા નહીં, રાઈટ? શુદ્ધોધન કર્યા તો હેરાન કરી નાખીશું. સિદ્ધાર્થ આવશે, રાઈટ? સિદ્ધાર્થ આવશે. શું આવશે? સિદ્ધાર્થ. પિતા. માતા કોણ હતા દોસ્તો? માતાનું નામ શું હતું? માતાનું નામ હતું ત્રિશડા દેવી. કોણ હતા? ત્રિશડા દેવી. બરાબર. અને આ ત્રિશડા દેવી અને સિદ્ધાર્થને ત્યાં એક નહીં બે પુત્ર હતા. બીજા પુત્રનું નામ હતું નંદીવર્ધન. કોણ હતા? નંદીવર્ધન નામના પુત્ર હતા. વર્ધમાન જે છે, વર્ધમાનનો જન્મ ક્યારે થાય? વર્ધમાનનો જન્મ થાય ઈસવીસન પૂર્વે 599 રાઈટ? ઈસવીસન પૂર્વે 599 વર્ધમાનનો જન્મ થાય છે. વર્ધમાન જે છે એ વર્ધમાનના વિવાહ કોની સાથે થાય? વર્ધમાનના વિવાહ યશોદા સાથે થાય. કોની સાથે થાય દોસ્તો? યશોદા સાથે તેઓના વિવાહ થાય છે. ખોટું હોય તો કહેજો, સાચું હોય તો કહેજો. નંદીવર્ધન 599. ઓકે, વેરી ગુડ. આ પ્રીવિયસ લેક્ચર કેમાં આવશે? વેરી ગુડ. ખોટી વાત છે. 12 વર્ષની ઉંમરે નો આવે. વિવાહ બાદ 30 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરે. 30 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરે અને 12 વર્ષ કઠોર તપ કરે. અને 12 વર્ષના કઠોર તપના અંતે રુજુપાલિકા નામની નદીના કિનારે, રુજુપાલિકા નામની નદીના કિનારે જે જગ્યાએ સાગના રાઈટ સાલના વૃક્ષોનું વાવેતર થયું છે રાઈટ, એની નીચે જ્ઞાન પ્રાપ્તિ થાય. શું થાય? જ્ઞાન પ્રાપ્તિ થાય. અને એ જ્ઞાન પ્રાપ્તિ થાય એને શું કીધા દોસ્તો? એને જીન કીધા. શું કીધા? જીન કીધા. જીન એટલે 5 ઇન્દ્રિયો ઉપર જેનો વશ છે તેઓ, રાઈટ? અને આના ઉપરથી એક સંપ્રદાય એવો જેને આપણે જૈન સંપ્રદાયના નામે ઓળખીએ છીએ, એમાં વર્ધમાન એટલે કે મહાવીર સ્વામી જે છે, એ મહાવીર સ્વામી તમને ખબર હોવી જોઈએ દોસ્તો, 30 વર્ષ સુધી જીવે છે. હજી 30 વર્ષ સુધી પોતે પોતાના ધર્મ પ્રચાર કરે છે, રાઈટ? પોતાના ઉપદેશો આપે છે અને એ પોતાના ઉપદેશો અર્ધમાગધી ભાષામાં આપે છે. કઈ ભાષામાં આપે છે? અર્ધમાગધી ભાષામાં આપે છે દોસ્તો. અને બીજી વાત અહીંયાથી આપણે એ યાદ રાખીશું, પાવાપુરી ખાતે પોતે નિર્વાણ પામે છે, રાઈટ? અને જૈન ધર્મ જે છે, જૈન ધર્મના આવિષ્કાર હતા. 23માં તીર્થંકર જે છે એનું નામ શું હતું? પાર્શ્વનાથ, રાઈટ? અને આ પાર્શ્વનાથ પણ તમને ખ્યાલ છે, પાર્શ્વનાથ પણ એક મોટા એવા ગણરાજ્યમાં એક ક્ષત્રિય રાજા થઈ ગયા, એના પુત્ર હતા. પણ આ પાર્શ્વનાથ એટલા માટે યાદ રાખીએ છીએ, પાર્શ્વનાથે 4 વ્રતો આપ્યા. અને 4 વ્રતો કયા? સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ. સત્ય એટલે સાચું બોલવું, અહિંસા એટલે હિંસા ન કરવી, અસ્તેય એટલે ચોરી ન કરવી, અને અપરિગ્રહ એટલે કે ખોટો ધન કે ખોટો અન્નનો સંગ્રહખોરી ન કરવી. પરંતુ જે 5મું જે વ્રત હતું દોસ્તો, એ 24માં શાસક મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવ્યું, અને એ છે બ્રહ્મચર્ય. કયું છે? બ્રહ્મચર્ય. પાછા બ્રહ્મચર્યના પ્રકાર હતા. બ્રહ્મચર્યના પ્રકાર હતા. બ્રહ્મચર્ય એટલે વિવાહ ન કરવાનું તો થતું. વિવાહિત લોકોને પણ બ્રહ્મચર્ય જે છે, બ્રહ્મચર્યનું પાલન કરાવી શકતા હતા. ઓકે, યસ. તો આપણે ક્યાં આવવાના હતા? આમાંથી આપણે આવવાના હતા દોસ્તો કે 22માં તીર્થંકર હતા, અને એ 22માં તીર્થંકર છે અરિષ્ટ નેમી. કોણ છે? અરિષ્ટ નેમી. અને આ જ અરિષ્ટ નેમી નાના હતા ત્યારે નેમી કુમારના નામે ઓળખવામાં આવતા. આજ કોણ થયા? આત્ય નેમિનાથ થયા. અને આ નેમિનાથના વિવાહ કોની સાથે થયા દોસ્તો? કંસ જે એમના બહેન, રાઈટ? કંસના બહેન જે છે, કંસના બહેન રાજીમતી સાથે થાય છે. કોની સાથે થાય છે? રાજીમતી સાથે થાય છે. ચલો, તો આ વર્ણન વિનયચંદ્ર દ્વારા પોતાના પુસ્તકમાં 12માસી કાવ્ય નેમિનાથ ચતુષ્પદિકામાં કરવામાં આવ્યું છે. રેવતી ચાલો, ડન ડનાડન. ઓકે, ત્યાંથી આગળ વધીએ. અલગ અલગ બીજા સાહિત્યકારો છે. એ સાહિત્યકારોની આપણે વાત કરી. કેની કરી? શાલિભદ્ર સૂરી, વિનયચંદ્રની વાત કરી. શાલિભદ્ર સૂરી અને વિનયચંદ્ર પછી ત્રીજું મોટું નામ આપણે જોવા જઈ રહ્યા છે. જેવી રીતના આપણે આગળ જોયું 12માસી, એવી જ રીતના
વિજય વિજય વિજયચંદ્ર સૂરી અથવા તો જેને આપણે વિજય ભદ્ર સૂરીના નામે પણ ઓળખીએ છીએ એની આપણે વાત કરીએ. બરાબર, 5-6 જ છે, વધુ નથી દોસ્તો, 5-6 જ છે. પછી આપણે સીધા નરસિંહ મહેતા તરફ આપણે આપણી ગાડી જે છે ગાડીને હલાવી દેશું. વિજય વિજય ભદ્ર સૂરી કોણ છે સાહેબ? શું કામ આને યાદ રાખીએ છીએ? આમના દ્વારા એક રચના થઈ છે, તમને ખ્યાલ હોય તો. આની રચના કઈ છે? રેવતી અને બલરામે. બલરામની નાની કઈ વાત જ ન થઈ ગઈ આપણે. મેહુલ હે ને બેટા, તમે જુનાગઢ ના હોત, જુનાગઢની જ વાતો કરવાની, અમારી વાતો જ નહીં કરવાની, અમારી કોઈ ફિલિંગ નહીં. કમલા રસ ઈ શું વળી? ઈ શું આવે? સૌથી પહેલી ચૌપાઈ કોણ લખે છે? વિજય ભદ્ર કે વિજયચંદ્ર સૂરી કે છે. વેરી ગુડ. નીલાંગીની રાવલે કહી દીધું કે હંસરાજ વચ્છરાજ ચૌપાઈ કઈ છે? હંસરાજ વચ્છરાજ ચૌપાઈ. રાઈટ. ગુજરાતી ભાષાની સૌથી પહેલી ચોપાઈ કઈ હતી? એમનું કહેતા સાહેબ ચિત્રકૂટ કે ઘાટ પે ભાઈ સબ સંતન કી ભીડ તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર સિયાવર રામચંદ્ર કી જય. ચોપાઈ ના એ નથી. હે શ્રી ગુરુ ચરણ સરોજ રોજ નિજમન મુકુર સુધારી બલનવ રઘુબલ વિમલ જસુ જોદાયક ફલચાર. ચારની સાહિત્ય નથી. હંસરાજ વચ્છરાજ ચૌપાઈ ગુજરાતી સાહિત્યની સૌથી પહેલી પદ્ય વાર્તા છે. રાઈટ. તો સૌથી પહેલી પદ્ય વાર્તા જે છે, પદ્ય વાર્તા પણ આ જ યુગને જાય છે. સૌથી પહેલી પદ્ય વાર્તા પૂછે તો કઈ છે દોસ્તો? હંસરાજ વચ્છરાજ ચૌપાઈ. બરાબર. એમાં હંસાનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં વચ્છરાજનું વર્ણન કરવામાં આવ્યું છે. બરાબર. ચલો, એ પદ્ય વાર્તાની વાત કરી. ત્યાંથી તમને ખ્યાલ હોય તો સૌથી પહેલું ફાગુ કયું રચાણ? સૌથી પહેલું ફાગુ. જે રીતના આપણે રાસની વાત કરી એવી રીતના આપણે પદ્ય વાર્તાની વાત કરી. ચલો, તો હવે આપણે વાત, જો આ પદ્ય વાર્તા માટે જાણીતો વ્યક્તિ આગળ આવશે. રાઈટ. સામળ. બરાબર ને? નંદ 32, સુડા 72, ભમર 25, વૈતાલ 25, આ બધી કોણ કરશે? આગળ જતા કરશે. અને મદન મોહનાન, ચંદ્રાવતી, શિવ, રાવણ મંદોદરી સમાજ ને આ બધી એની રચનાઓ છે. વેરી ગુડ. સૌથી પહેલું ફાગુ છે સિલી થુલી ભદ્ર ફાગુ. જે લખાણ છે જીન પદમ સુરી દ્વારા. કોના દ્વારા? જીન પદમ સુરી દ્વારા. કોના દ્વારા લખાયેલું છે? જીન પદમ સુરી દ્વારા લખાયેલું છે. સૌથી પહેલું ફાગુ કયું છે? જીન પદમ સુરી દ્વારા લખાયેલું સિલી થુલી ભદ્ર ફાગુ. સિલી થુલી ભદ્ર ફાગુ. રાઈટ. કોના દ્વારા લખાયેલું? જીન પદમ સુરી દ્વારા. ફાગ, વૈશાખ આપણે એ રીતના ભણ્યા છીએ. ફાગુ એટલે શું તમને ખબર છે? શેનું વર્ણન હશે? કયા રસનું વર્ણન હશે દોસ્તો? વસંત વિલાસ. જયશ્રીબેન, વસંત વિલાસ ને નાને કઈ લાગે કે નહીં? આગળ આવશે. ગુજરાતી ભાષાનું પહેલું ફાગુ છે જે જીન પદ્મ સુરી દ્વારા લખાયેલું સિલી થુલી ભદ્ર ફાગુ, જેને સ્થૂલ ભદ્ર ફાગુના નામે આપણે ઓળખીએ છીએ. શૃંગાર રસ. અચ્છા, ઓકે, રસ. હા, હું આમાં કન્ફ્યુઝ થઉં છું. તમે શૃંગાર રસ આમાં કેમ લઈ આવ્યા? ઓકે. હવે સાહેબ સૌથી પહેલો પ્રબંધ કયો? સૌથી પહેલો પ્રબંધ કયો? કાનહળદે પ્રબંધ. સૌથી પહેલો પ્રબંધ કયો છે? સૌથી પહેલો પ્રબંધ જે છે, પ્રબંધ આપણે નથી લખ્યો, લગભગ વાત કરી નથી લખ્યો. સૌથી પહેલો પ્રબંધની વાત કરીએ, અને એ પ્રબંધ સૌથી પહેલો છે કાનહળદે પ્રબંધ. અને એ કાનહળદે પ્રબંધ કોને લખ્યો છે? કાનહળદે પ્રબંધ લખ્યો છે કોને દોસ્તો? પદ્મનાભ દ્વારા લખાયેલી રચના છે. કોના દ્વારા લખાયેલી રચના છે? પદ્મનાભ દ્વારા લખાયેલી રચના છે. અને પદ્મનાભ કઈ સાલમાં થઈ જાય, કયા ઈરામાં થઈ જાય તમને ખબર છે? હવે સાહેબ મધ્યકાલીન સાહિત્ય યુગની આપણે વાત કરી રહ્યા છીએ, તો મધ્યકાલીન સાહિત્ય યુગમાં હશે. ઓકે. એવો ને એવો એક પ્રબંધ જે છે લખાય છે, એની છે ત્રિભુવન દીપક પ્રબંધ. જયશેખર સુરી દ્વારા લખાય. કોના દ્વારા લખાય? જયશેખર સુરી દ્વારા લખાય. અબ્દુલ રહેમાન દ્વારા, તમને ખ્યાલ છે, સંદેશક રાગ જે આપણે ભણી ગયા છે, જેને આપણે જોતા નથી અત્યારે. એ જ સમય દરમિયાન શ્રીધર આવે છે. એ જ સમય દરમિયાન શ્રીધર આવે છે. અને શ્રીધર પણ એક સારા એવા સાહિત્ય સ્વરૂપની રચના કરે છે, અને સારું એવું સાહિત્ય સ્વરૂપ લખે છે જે આજે એક્ઝામમાં પૂછાય છે. અને એ છે દોસ્તો રણમલ છંદ.
શું લખાય છે? રણમલ છંદ. જો એવું કોરું માખણ છે આ બધું અત્યારે જે તમારા મગજમાં જેરું યાદ રાખજો. આ મગજમાં સીધું ચડાવવાનું છે. રાઈટ? નેમિનાથ ચતુષ્પદિકા છે ને એવું એક નેમિનાથ ફાગુ પણ છે. પણ નેમિનાથ ફાગુ જે છે એ નેમિનાથ ફાગુ આમને નથી લખેલું. રાઈટ? તો નેમિનાથ ફાગુ કોણે લખેલું છે? તેના રચયિતા કોણ છે? સૌથી પહેલું ફાગુ તો આપણે જોયું સિલીથુલી ભદ્ર ફાગુ જીન પદમ સુરી. રાઈટ? પણ એમ પૂછ્યું નેમિનાથ ફાગુ જે છે નેમિનાથ ફાગુની રચના કરી તો યાદ રાખજો રાજશેખર સૂર્ય કરી. કોને કરી? રાજશેખર સૂર્ય કરી. બસ બહુ નથી. હવે 2-4 બીજા. રાઈટ? 2-4 બીજા. ઓકે, 8મા નંબરની આપણે વાત કરીએ. અને તમને ખ્યાલ હશે કે રંગ તરંગિણી નામનું એક બહુ મોટું એવું એક પુસ્તક છે. રંગ તરંગિણી કોને લખ્યું છે? રંગ તરંગિણી કોણ મને કહે છે? હા, રણમલ છંદ ઈડરના રાણા હે ને, જેના નામે રણમલ ચોકી છે, રણમલ તલાવ છે. રાજશેખર. જ્યોતિન્દ્ર દવે રંગ તરંગિણી નથી કેતો, રાજ તરંગિણી કીધું. કલહણ દ્વારા લખાયેલું. કોના દ્વારા? કવિ કલહણ દ્વારા લખાયેલું છે. જયશેખર સુરી નહીં, વિજયસેન સુરી નહીં. રંગ રેવંત ગિરી રાસ પૂછે ને તો વિજયસેન સુરી આવશે. રાઈટ? ઓલું આમાં નથી આવતું પણ નામ એવું છે ને એટલા માટે. રેવંતગીરી. આ રેવંતગીરી રાસ કોના દ્વારા લખાયેલો? વિજયસેન દ્વારા. કોના દ્વારા? વિજયસેન દ્વારા. હવે તમે મને કયો કઈ રચના બાકી રહી ગઈ? સાહિત્યનો કયો પ્રકાર બાકી રહી ગયો જે મેં તમને કીધું કે આ સાહિત્ય છે? ઓકે, તમે મને કયો. નેમિનાથ ચતુષ્પદિકા આવી ગઈ. ચલો, સૌથી પહેલું ઋતુ કાવ્ય કયું છે જે અજ્ઞાતે લખેલું છે? સૌથી પહેલું ઋતુ કાવ્ય. નાટક. વેરી ગુડ. અને એ છે વસંત વિલાસ. કયું છે દોસ્તો? વસંત વિલાસ. બરાબર ને? વસંત વિલાસ. વસંત ઋતુનો મતલબ તમને ખ્યાલ છે સાહેબ? વસંત એટલે શું? વસંતનો મતલબ શું? વસંત એટલે કઈ ઋતુ કહેશું? ચલો મને જણાવો જલ્દીથી. વસંત ઋતુ એટલે કઈ ઋતુ? કેટલા લોકોની હાજરી છે? 350 થઈ ગયા ને 450 માંથી? હા, વસંત એટલે ફાગણ. વેરી ગુડ. નાટક લક્ષ્મી નામનું નાટક એ તો બહુ દૂર છે. એ તો બહુ દૂર છે સાહેબ. તો વસંતની દોસ્તો વાત કરી, વસંત વિલાસની વાત કરી, વસંત વિલાસની વાત કરી, વસંતની વાત કરી એટલે વર્ષા ઋતુની વાત કરી દોસ્તો. વરસાદ આવે છે અને આ વરસાદને તમને ખ્યાલ છે કે પ્રાણ અને પ્રકૃતિની ઋતુ કહેવાય છે. કેની ઋતુ કહેવાય છે? પ્રાણ અને પ્રકૃતિની ઋતુ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આમાં આ વસંત વિલાસમાં તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે કોનું વર્ણન છે? આમાં રાજા પાંડુનું વર્ણન છે. કેનું વર્ણન છે? રાજા પાંડુનું વર્ણન છે. તમને ખ્યાલ હતો કે પાંડુ રાજાને એક શ્રાપ પણ હતો અને પાંડુ રાજાનું શરીર જે છે એ શરીર પણ આ વાતથી મતલબ એનાથી વિપરીત હતું. એટલે એના માટે એવું કહેવામાં આવ્યું હતું કે પાંડુ રાજાએ કામ સંબંધથી જોડાવાનું નહીં. કુંતીને ત્યાં 5 પુત્ર હતા ઓલરેડી. બરાબર? એટલે કામ સંબંધથી પાંડુ રાજાએ જોડાવાનું નહીં. પરંતુ વસંત ઋતુ એક એવી ઋતુ છે પ્રાણ અને પ્રકૃતિની ઋતુ, પ્રેમની ઋતુ. રાઈટ? અને મતલબ કે કામ ઈચ્છાઓ જે છે એની મેક્સિમમ ચરણ જો કોઈ હોય તો અહીંયા આ ઋતુ દરમિયાન. અને એ સમય દરમિયાન પાંડુ રાજાને ના પાડી હતી. પાંડુ રાજા આવું નહીં કરવું એમ. પરંતુ પાંડુ રાજા આકર્ષાય છે, પાંડુ રાજા ભોળવાઈ જાય છે અને પાંડુ રાજા કામ સંબંધથી જોડાય છે અને જેના કારણે પાંડુનું ત્યાં મૃત્યુ થાય છે. પાંડુ રાજા ત્યાં મૃત્યુ પામે છે. રાઈટ? તો
દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે અહીંયા ઋતુ છે એ ઋતુની મનુષ્યના શરીર પર કેવી અસર હોય છે. રાગની અસર છે. દરેક રાગ રે દોસ્તો, દરેક રાગની અસર છે. અલગ અલગ રાગો છે, બધા રાગોની અસર છે. સમજાઈ ગયું? દીપક રાગ, હિંડોળ રાગ, મલ્હાર રાગ, આ બધા રાગો છે ને, મેઘ રાગ, આ બધા રાગો અમુક સમયે જ ગઈ શકાય. ઠીક લાગે ત્યારે તમે ગમે એ રાગ ગાઈ નાખો, ન હાલે. અને આવી રીતે અજડાઈ કોને કરી હતી? આવી રીતે અજડાઈ કરી હતી એક વ્યક્તિ, હેરાન થઈ ગયો હતો. રાઈટ? અને કોણ હતો? સૌથી મોટો સંગીતજ્ઞ તાનસેન. તાનસેને દીપક રાગ ગાઈ નાખ્યો, પછી મલ્હાર આવડતો નહોતો સાહેબે, હે ને? હવે બંધ શેરીમાં ગાડી નાખી દીધી, પછી ત્યાં બંધ થઈ ગયું. હવે એને રિવેસ ગિયર આવડતો જ નહોતો, બરાબર ને? એટલા માટે મલ્હાર રાગ ગાવો જે છે એ જરૂરી હતો. અને મલ્હાર રાગ કોણ ગાય તમને ખ્યાલ છે? મલ્હારમાં વરસાદ આવ્યા. ચલો, ઓકે. ચલો, શર્મિષ્ઠાન, કુંવરબાઈ, એ આપણે ક્યાં અત્યારે એ કરશું, આપણે બધું કરશું. વિશાલસિંહ પરમાર સાહેબ મસ્ત ભણાવશે. થેન્ક યુ દોસ્ત. ડન. ચાલો, તો આટલું આપણે થઈ ગયું. આને મગજમાં ચડાવી દઈએ સીધા. ચલો, પહેલાથી આવી જાઓ. શાલિભદ્ર સુરી ભરતેશ્વર બાહુબલી રાસ ઈસવીસન 1185. શાલિભદ્ર સુરી દ્વારા લખાયેલો આ રાસ જે છે એ ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ છે. શાલિભદ્ર સુરી દ્વારા લખાયેલો આ રાસ જે છે, બરાબર, એવો ને એવો એક બીજો રાસ જેનું નામ છે બુદ્ધિસાગર રાસ. કેવો રાસ છે? સોરી, બુદ્ધિ રાસ છે. રાઈટ? પંચ પાંડવ ચરિત્ર રાસ પણ શાલિભદ્ર સુરી દ્વારા લખાયેલો. પહેલો રાસ લખનાર વ્યક્તિ પણ કોણ? શાલિભદ્ર સુરી. કયું તો કે ભરતેશ્વર બાહુબલી રાસ. ત્યારબાદ આવે વિનયચંદ્ર સુરી, 12માસી કાવ્ય, બરાબર, 12માસી કાવ્ય. અને પ્રથમ તો કે નેમિનાથ ચતુષ્પદિકા, જેમાં નેમિનાથ અને પત્ની રાજીમતી જે છે એની વાત કરવામાં આવી છે. ગિરનાર શિષ્ય બની ગયા રાજીમતી. કંસ જે છે એ કંસના બેન હતા, ઉગ્રસેનના પુત્રી હતા, બરાબર ને? એનકોર દેવકી વાસુદેવનો સંવાદ બતાવ્યો. જૈન ધર્મ જે છે એના તીર્થંકર મેં તમને બતાવ્યા. રાઈટ? ચલો, ત્યાંથી આગળ. અને અહીંયા જોઈએ આપણે કે વિજયભદ્ર સુરી. દોસ્તો, આમના દ્વારા હંસરાજ વછરાજ ચૌપાઈ લખાઈ, જે ગુજરાતી ભાષાની પહેલી પદ્ય વાર્તા છે. રાઈટ? જે ગુજરાતી ભાષાની સૌથી પહેલી પદ્ય વાર્તા. પણ એમ કે સાહેબ ગુજરાતી ભાષાનો પદ્ય વાર્તાકાર કોણ દોસ્તો? તો તમારે એમ કહેવાનું છે કે એ છે સામળ. કોણ છે? સામળ. સામળ પદ્ય વાર્તા, સામળની પદ્ય વાર્તા છે ને એ કેવડી લંબાતી. એક પાઠ ચાલુ કર્યો હોય એને સમજવા માટે 72મો પાઠ જોવો પડે. નંદ 32 સુડા 72 72 પાર્ટ્સ. અંતે ખબર પડે કે ટપ્પાને બાહુબલી કો ક્યો મારા. સમજાઈ ગયું? ત્યારબાદ આવ્યું જીન પદમ સુરી. જીન પદમ સુરી દ્વારા સિલીથુલી ભદ્ર ફાગુ છે. ત્યારબાદ પદ્મનાભ છે. પદ્મનાભ દ્વારા કાનહળદે પ્રબંધ લખાયેલો છે. શ્રીધર દ્વારા રણમલ છંદ લખાયેલો છે. રાજશેખર સુરી દ્વારા નિમિનાથ ફાગુ લખેલું છે. વિજયસેન દ્વારા રેવંતગીરી લખાયેલું છે. રાઈટ? જ્યારે વસંત વિલાસ જે છે એ ઋતુ કાવ્ય છે. આ કોને લખ્યું છે એ ખબર નથી, અજ્ઞાત છે. સમજાઈ ગયું? એટલે તમે તમારું નામ લખી શકો, ભાઈ મેં લખેલું છે. રાઈટ? પ્રાણ અને પ્રકૃતિની વસંત ઋતુ અને પાંડુ રાજા નો આ સંવાદ જે છે એ સંવાદ બતાવ્યો છે. ઓકે? એ કોઈ વિલાસ અને એ કોઈ વિલાપ. વિલાસ એટલે આનંદ માણતી વાત, અને વિલાપ એટલે તમને ખ્યાલ છે કે દૂર જાતી વાત. અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન, વેરી ગુડ. 2020 અને 2021 જે છે એ કોણ છે? ડોક્ટર વિરજ કૃષ્ણમૂર્તિ, કવિતા કૃષ્ણમૂર્તિ, જેનું બહુ મોટું એવું નામ છે સંગીતમાં. રાઈટ? જૂના સોંગ જો તમે કદાચ સાંભળતા હોય તો સાંભળ્યું હશે. રાઈટ? આ તાનારીરી એવોર્ડ તો હમણાં કરંટમાં છે, તમે ક્યાં સાંભળ્યું હશે. તાનારીરી એવોર્ડ કોના દ્વારા દેવાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તાનારીરી કોણ હતા એ પણ તમને ખબર હોવી જોઈએ. આશા રાખું છું કે તમને અત્યારે આપણે જે પણ ભણ્યા એ સીધું ચોપડીમાં નહીં, ખોપડીમાં ચડ્યું હશે. ઇધર
ચાલો ઓકે, અહીંયાથી આપણે આગળ જશું. રાઈટ, આગળ જઈ અને આપણે જો તમારા માટે બધી તૈયારી છે, બરાબર. નરસિંહ મહેતા છે તો નરસિંહ મહેતાને આપણે ભણશું. નરસિંહ મહેતા જશે પછી તો કે મીરાબાઈ જે છે મીરાબાઈને પણ આપણે ભણશું. મીરાબાઈ જશે પછી આપણે અખાને પણ એટલે અક્ષયદાસ સોનીને પણ આપણે ભણશું. પછી આપણે ભાલણને પણ ભણશું. આ બધા જ સાહિત્યકારો છે. બધા સાહિત્યકારો માટે મારી તૈયારી છે. સમય લાગે આ બધું તૈયાર કરતા, પણ તમારી સામે તૈયાર કરીને બધું હું લઈ આવ્યો છું. માત્ર તમારે રસપાન કરવાનું છે, ઇયરફોન લગાવીને બેસી જવાનું છે. એમ કહો કે આટલા વાગે આવી જાવ, એટલા વાગે તમારે આવી જવાનું છે. વાત થઈ ગઈ, ખતમ.